તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છે ચેપ્ટર 3 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ફોર બેટા બોર્ડ અને ગુજસેટ માટે જબરજસ્ત ધમાકેદાર એમસીક્યુઝ આપણા હોય છે હર વખતે અને હલ્લો મચાવી દે છે માર્કેટની અંદર આપણા એમસીક્યુઝ. બરાબર, તો કન્સેપ્ટ સાથેની સમજૂતી આપણા એમસીક્યુઝ માં હોય છે અને એટલા જ પેજ તમારે તૈયાર કરવાના, એટલો જ કન્સેપ્ટ તૈયાર કરવાનો. હવે બીજી વાત કે તમારે કન્સેપ્ટની પીપીટી જોઈતી હોય એટલે કન્સેપ્ટની એક નોટ જેવું મટીરિયલ જોઈતું હોય તો તમે મેસેજ કરી શકો છો, તો તમને કન્સેપ્ટની નોટ્સ અમે તમને મોકલી આપીશું. બીજું બેટા કે આખી પીપીટી તમને ઓફિશિયલ રીતે અત્યારે નહીં મળી શકે તો તમે એનો સ્ક્રીનશોટ લઈ અને લખતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો, તો તમારી વધારે તૈયારી સારી થશે. બરાબર, તો અહીંયા સુધી આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 3. બરાબર બેટા, પહેલા તો પ્રવાહ વિદ્યુતની વાત કરવામાં આવે ત્યારે મહત્વપૂર્ણ ચેપ્ટરમાં એક ચેપ્ટરનું કહી શકાય, કારણ કે અહીંયાથી 3 માર્ક્સના એમસીક્યુઝ આવે છે. એવું લખેલું છે પણ ઘણી વખત 4 માર્ક્સના પણ આવી જાય, કોઈ વાર 3 માર્ક્સના પર આવે, એટલા માટે આ ચેપ્ટર કરવું ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે તમે બધા ચેપ્ટરની તૈયારી કરી નાખી હોય, બધા ચેપ્ટરના એમસીક્યુઝ આપણે અવેલેબલ છે, એનું પ્લેલિસ્ટ બી અવેલેબલ છે, તમે બધા ચેપ્ટર કરી નાખ્યા હોય પણ ચેપ્ટર 3 તમે છોડીને જાઓ અથવા નાના મોટા ચેપ્ટર થોડો, તો આપણો જે ટાર્ગેટ છે 100 માંથી 100 નો કે ફિઝિક્સમાં આપણે લાવવાના છે 100 માંથી 100 અચીવ ના થાય, આપણો ટાર્ગેટ આપણે અચીવ કરવાનો છે. બરાબર બેટા, તો પ્રવાહ વિશે કેટલાક અગત્યના મુદ્દાઓ એક જ ફોટા, સરસ મજાના ફોટામાં બધું જ આવી જશે. પહેલા તો કે વિદ્યુત પ્રવાહ I = ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, તાત્કાલિક પ્રવાહ ઇન્સ્ટન્ટેનિયસ કરંટની વાત કરીએ, તાત્કાલિક પ્રવાહની વાત કરીએ તો dq બાય dt. બરાબર બેટા, અહીંયા SI એકમની વાત કરીએ તો 1 એમ્પિયર બરાબર 1 કુલમ પર 1 સેકન્ડ, તો એમ્પિયર ને એ કહેવા છે. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. આ નાની નાની વસ્તુ યાદ રાખવાની. ઘણા વિદ્યાર્થીઓ એમ કે છે સર એમસીક્યુઝ કરી લઈએ એટલે ઘણું. હા બેટા ઘણું, પણ સાથે સાથે આ જે કોન્સેપ્ટ છે એને પણ સરસ મજાનો તૈયાર કરી લેવાનો, ત્યાં અહીંયાથી બી કંઈક ને કંઈક વસ્તુ આવી શકે. બરાબર, તો ધન વિદ્યુત ભાર એ વિદ્યુત પ્રવાહની દિશામાં, ઋણ વિદ્યુત ભાર એ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં થાય. ડીસી પ્રવાહ એસી પ્રવાહના મસ્ત મજાના ગ્રાફ આપેલા છે. I = Q by T. બરાબર, I = EV by 2πr. આ બી તમે સૂત્ર યાદ રાખી શકો. બરાબર, આ સારા એવા સૂત્રો તમે યાદ રાખી શકો છો, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. બીજું કે તાત્ક્ષણિક પ્રવાહ, તો તાત્ક્ષણિક પ્રવાહ dq by dt. બરાબર, સતત અસતત વિદ્યુત વિતરણ ધરાવતી ઓમેગા જેટલી કોણીય ઝડપથી રિંગનો મળતો પ્રવાહ કેટલો થાય? તો I = Q by T. I = Fe. મેન વસ્તુ તો આ છે કે તમારે યાદ રાખવાનું કે I = Fe. બરાબર, આ બી એક પ્રકારનું સારું સૂત્ર છે, તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આનો. ચલો, એના પછી વિદ્યુત ભારનું વહનની વાત કરીએ તો કઈ કઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી શકે વિદ્યુત ભારના વહનમાં બેટા? તો એક તો પેલા I એવરેજ પૂછી લે તો I dt by dt. I = dq by dt. dq = I dt. એકમ કુલમ છે. પરિમાણ જો એની વાત કરીએ તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ડેલ્ટા q = I ઇન્ટુ ડેલ્ટા t. બરાબર, સ્થાયી વિદ્યુત પ્રવાહ માટે વહન થતો વિદ્યુત ભાર સ્થાયી વિદ્યુત પ્રવાહના સમય સાથેના ગુણાકારથી મેળવી શકાય. જો પ્રવાહ સમય પર આધારિત હોય કે ડેલ્ટા q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ એ ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે, અહીંયા તમને આપેલું છે. પ્રવાહ ઘનતાની અહીંયા વાત કરી છે બેટા. પ્રવાહ ઘનતા બરાબર શું થાય કે પ્રવાહ ઘનતા પર J.da ની વાત કરી. J = I by A લખી શકાય, સાદામાં સાદું સૂત્ર એનું કહી શકાય. તો બરાબર, તો પ્રવાહ ઘનતા. એના પછી અહીંયા પણ એ જ વસ્તુ અહીંયા પ્રવાહ ઘનતાની રિપીટ થાય છે. બરાબર, એના પછી પ્રવાહ ઘનતા એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે બેટા. પેલા વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ હતો, એને સદિશમાં ફેરવવા માટે મારે પ્રવાહ ઘનતા નામની ડેફિનેશન આપવી પડી. એનો SI એકમ, એના પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું. ડ્રિફ્ટ વેગ VD = A into tau. A = QE by M. VD = A tau. એની પરથી જ્યાં અહીંયા બધી જ માહિતી, ટો એટલે રિલેક્સેશન સમય, તો વાહકોમાં ડ્રિફ્ટ વેગ 10⁻⁴ મીટર પર સેકન્ડના ક્રમનો હોય છે, ઉષ્મીય ઝડપ 10⁵ મીટર પર સેકન્ડના ક્રમની હોય છે. બીજું એક સૂત્ર આપણે શીખવાડ્યું હતું તમને, યાદ રાખવાનું, વેદ નામનું સૂત્ર. V = ED ઘણા બધા ચેપ્ટરમાં યુઝ કરેલો છે. વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ કરીએ તો I = NEAVD. ચલો, અહીંયા એક સૂત્ર આપેલું છે બેટા, એ હું લખી દઉં કે J = I by A. I = NEAVD. તો એ જતા રહે બેટા, તો J = NEVD થાય. બરાબર, અને એની જગ્યાએ અહીંયા Q લીધો છે એટલા માટે. તો આ પણ એક પ્રકારનું સરસ મજાનું સૂત્ર છે. બીજી વસ્તુ એ બેટા
કે આપણે અહીંયા વાત કરીએ તો જે ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન એ, જેટલો એરિયા વધારે એટલું જે ઓછું, જેટલો એરિયા ઓછો એટલું જે વધારે. તો અહીંયાથી પણ તમે વસ્તુને ધ્યાન રાખી શકો. બીજું VD ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન એ, આ સૂત્ર પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ડ્રિફ્ટ વેગ એ પણ એ ઉપર આધાર રાખે છે. તો અહીંયાથી આટલું વસ્તુ જોઈ લેજો, બરાબર. હવે પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના ઓહમના નિયમનું સદિશ સ્વરૂપને આપણે સમજીએ બેટા. પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ્સ ટુ એની VD, J ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ E અથવા E ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ J. આ બે સૂત્ર યાદ રાખવાના. E ઇઝ ઇક્વલ્સ ટુ રો J અને J બરાબર સિગ્મા E. કેમ બેટા? તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન સિગ્મા. અવરોધકતા એ વાહકતાનો વ્યસ્ત છે, બરાબર. તો વાહકતાનું સૂત્ર એની સ્ક્વેર ટાઉ બાય એમ. વાહકતાના પારિમાણિક સૂત્ર, ખાસ આ મોસ્ટ આઈએમપી વસ્તુ બેટા, અહીંયાથી પારિમાણિક સૂત્ર બધા જ લખી દેજો, બરાબર. ભલે અત્યારના જે એમસીક્યુઝ છે એમાં કોઈ એમસીક્યુઝમાં પારિમાણિક સૂત્ર નથી પૂછેલા, પણ પૂછાઈ શકે છે. તો પારિમાણિક સૂત્રો ફરજિયાત લખી નાખજો, બરાબર. એનો એસઆઈ એકમ પણ લખી નાખજો. ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ બેટા, આને હું એ રીતના યાદ રાખ્યું છું કે 1332, બરાબર. યાદ રાખવાની ટ્રીક તમને સમજાવું. 1332 થી તમારે ડાયરેક્ટ યાદ રાખી દેવાનું. અવરોધકતા એટલે વાહકતાનો વ્યસ્ત, તો બી 1332, પણ પેલામાં 1332 પોઝિટિવ, પેલામાં 1332 નેગેટિવ, ઊંધું થઈ જશે. અવરોધકતા એટલે આનો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ, આનો ઓમ ઇન્ટુ મીટર હશે. તો અવરોધકતા વાહકતા વિશે અહીંયા સમજાવી દીધું છે, બરાબર. અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે. અલગ અલગ પદાર્થોની અવરોધકતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. તે પદાર્થની જાત અને આકારથી સ્વતંત્ર છે. આ મોટી મહત્વની લાઈન છે કે અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે, તે જાત અને આકારથી કેવી છે? સ્વતંત્ર છે. બીજી બેટા સૌથી વધારે ઇન્સ્યુલેટર, પછી મિશ્ર ધાતુઓ, પછી અર્ધ ધાતુ, સેમિકન્ડક્ટર અને છેલ્લે કંડક્ટરની અવરોધકતા હશે. મોબિલિટીની વાત કરીએ કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ VD બાય E. તો મોબિલિટી વિશે બી યાદ રાખજો. મોબિલિટીનું એસઆઈ એકમ ને બધું સૂત્ર પાછળ આવશે. મોબિલિટીનો એસઆઈ યુનિટ અને મોબિલિટીની પારિમાણિકતા પૂછાયેલી છે એટલે અહીંયા લખી નથી, બરાબર. તો એ અહીંયા એડ કરી દેજો કે મોબિલિટીનું પારિમાણિક સૂત્ર શું છે, એસઆઈ યુનિટ શું છે, એ અહીંયાથી એડ કરી દેજો. આના બેઝ ઉપર 3 એમસીક્યુઝ પૂછાયેલા છે, બરાબર. ઇવન નીટમાં પણ પૂછાયેલા છે, એટલા માટે બેટા અહીંયાથી નોટ કરી દેજો. એનો એસઆઈ યુનિટ અહીંયા લખેલો છે, મીટર સ્ક્વેર અપોન વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ. મુક્ત ઇલેક્ટ્રોનની મોબિલિટી વિદ્યુત ક્ષેત્રથી સ્વતંત્ર છે. અહીંયા સરસ મજાના ગ્રાફો નીટ જેઈમાં પણ પૂછાયેલા છે. અવરોધકતાનું તાપીય અવલંબન જોઈએ બેટા. અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે. અવરોધકતા 100% તાપમાન પર આધાર રાખે છે, બરાબર. તાપમાન વધારે અવરોધકતા ઘટે. એના પરથી કંડક્ટર, સેમિકન્ડક્ટર અને એલોઇડ. કંડક્ટર એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ બેટા સુવાહક. સેમિકન્ડક્ટર એટલે એને કહેવાય છે અર્ધવાહકો, બરાબર. અને એલોઇસ, બરાબર, એટલે આપણે એને લઈએ છીએ મિશ્ર ધાતુઓ, બરાબર. ચલો કંડક્ટરની વાત કરી બેટા તો આલ્ફાનું મૂલ્ય ધન થાય જો તાપમાન વધારવામાં આવે તો અવરોધ અને અવરોધકતા વધે છે સુવાહકની અંદર. સેમિકન્ડક્ટરની વાત કરી જેમ કે સિલિકોન, જર્મેનિયમ, જેમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. આલ્ફાનું મૂલ્ય ધન મળશે, અહીંયા ઋણ મળશે, બરાબર. મિશ્ર ધાતુ જેમ કે નાઇક્રોમ ને મેંગેનીનની વાત કરીએ તો અવરોધકતા લગભગ કેવી રહે છે? અચળ રહે છે, વધારો થતો નથી. તો અહીંયા ધ્યાન રાખવાનું કે કેવી રહે છે? તો અચળ રહે છે, વધારો ઘટાડો ખાસ થતો નથી અવરોધકતાનો. તો અર્ધવાહકોની અંદર તાપમાન વધારતા ઘટે, સુવાહકની અંદર તાપમાન વધારતા વધે. આટલી વસ્તુ તમારે સરસ મજાની લખી અને એક જ પેજમાં બધું આવી ગયું છે, તમારે યાદ રાખવાનું રહેશે. હવે બેટા જઈએ આપણે આગળ. હજી પણ શું આવી શકે? તો બેટા આલ્ફા કોપર, આલ્ફા સિલિકોન અને આલ્ફા મેંગેનીન ની વાત કરી. કોપર એટલે સુવાહક, સિલિકોન એટલે અર્ધવાહક અને મેંગેનીન એટલે મિશ્ર ધાતુઓ, બરાબર. તો સૌથી પહેલા વસ્તુ યાદ રાખો કે જે આલ્ફા કોપર છે તો પોઝિટિવ છે, આલ્ફા સિલિકોન છે તો નેગેટિવ છે, અને આલ્ફા મેંગેનીન છે તો પણ પોઝિટિવ છે. પણ અહીંયા આલ્ફા વેરી સ્મોલ છે, અહીંયા આલ્ફા મોટો છે. તો આ ત્રણેયનો ડિફરન્સ હું તમને કહું, બરાબર. ચલો આલ્ફાનો ડિફરન્સની વાત કરી બેટા તો એક વસ્તુ અહીંયા તમે ધ્યાન રાખો કે આલ્ફા જો સુવાહક હોય તો પોઝિટિવ હશે ને વધારે હશે. જો અર્ધવાહક હોય તો નેગેટિવ હશે, ફિક્સ વસ્તુ. જો મિશ્ર ધાતુ હોય તો પોઝિટિવ હશે પણ ખૂબ નાનો હશે. તો આટલી વસ્તુ તમે યાદ રાખી શકો છો. જ્યારે તારને ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ વધે અને ક્ષેત્રફળ ઘટે છે, પરંતુ તેનું કદ અચળ રહે છે. તો આ વસ્તુ પરથી તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો. આ સૂત્ર પણ મહત્વના સૂત્રો છે. R is proportional to L square,
બરાબર. આર ઇઝ પ્રપોઝનલ ટુ 1/a². અહીંયાથી બેટા a ની જગ્યાએ આપણે મૂકી દઈએ, જો વર્તુળ મળતું હોય તો જો πr² મૂકી દઈએ તો r ઇઝ પ્રપોઝનલ ટુ 1/r⁴. એક મજાનું આ પણ સૂત્ર અહીંયા એડ કરવું હોય તો કરી શકાય છે. બરાબર, જો એના માટે કદ અચળ આપવામાં આવે તો અહીંયા r is proportional to l², r is proportional to a² અને r is proportional to r⁴. અહીંયા ઓકે બધું લખીને આપી જ દીધેલું છે. બહુ સરસ મજાનું. આપણે એડિટર સાહેબ માટે નીચે લખી દેજો કે એડિટર સાહેબની જય હો. મસ્ત મજાનું સરસ મજાનું ગુજરાતી મીડિયમમાં આવું તમને ક્યાંય લગભગ નહીં મળે. બરાબર, 99.99% આટલું સરસ મજાનું બનાવેલું ક્યાંય નહીં મળે. મેંગેનીન, કોન્સ્ટન્ટ અને નાઇક્રોમ જેવી અમુક મિશ્ર ધાતુ માટે અવરોધકતા તાપમાનથી કેવી છે? સ્વતંત્ર છે, અવરોધકતા આધાર રાખતી નથી. અવરોધ ના સ્વરૂપમાં અહીંયા તમે સૂત્ર રાખી શકો RT = R0 1 + alpha delta T - T0. વાહક તાર કોપરની નીચી અવરોધકતા, ફ્યુઝ તાર ટીન લેડ માટે, બલ્બ ફિલામેન્ટ, ઊંચું ગલન બિંદુ, ગરમ થતા ઉપકરણો તો નિક્રોમ, ઊંચું ગલન બિંદુ તો આ પણ તમે યાદ રાખી શકો. ઢાળની વાત કરી ઓહમના નિયમના પરથી તો v થી i નો જે ઢાળ છે tan θ = v/r આપશે. v થી i ની બેટા તમને 1 ને 2 આપવામાં આવે તો θ1 ની વેલ્યુ વધારે તો આનો અવરોધ વધારે તો તાપમાન વધારે. તો આ ગ્રાફ પણ મોસ્ટ IMP પૂછી શકાય નીટ જેવી બંનેમાં. બોર્ડમાં તો ઓફકોર્સ પૂછાશે જ. અવરોધની વાત કરી બેટા તો અવરોધનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, પેલામાં જે સમીકરણ હતું મેં તમને એમાં કીધું હતું બેટા કે આમાં તમારે 1332 યાદ રાખવાનું, તો આની અંદર તમારે 1232 યાદ રાખવાનું. અવરોધને કહેવાશે બેટા ઓહમ. બરાબર, અવરોધનો વ્યસ્ત શું થશે? તો અવરોધનો વ્યસ્તને કહેવાશે કન્ડક્ટન્સ mho. એનો વ્યસ્ત એનું ઉલટું. બરાબર, થોડું નીચે જતું રહ્યું છે અને થોડું ઉપર લાઈને હવે ચેક કરીએ. ના બરાબર જ છે, આટલા સુધી જ છે. ઓકે બરાબર, તો અહીંયા સુધી તમને ધ્યાન રહેશે. થોડું નીચે લાવી દઈએ. બરાબર છે, ઓકે ડન. તો અહીંયા સુધી ધ્યાન રાખજો. હવે બેટા આપણે આગળ વધીએ. દેખો સમજો વાતને. તો આપણે ધમાકેદાર MCQs ની શરૂઆત કરી દઈએ બેટા. તો નીચેનામાંથી કોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટતી જાય છે? તો તાપમાનના વધારા સાથે ઘટે કોની? અર્ધવાહકોની. માર્ચ 2025 આવા ઈઝી MCQs તમે આગળના કોન્સેપ્ટ કરી દેશો. MCQs તમારા બધા મોટા ભાગના આરામથી થઈ જશે. એક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% નો વધારો કરવામાં આવે તો અવરોધમાં થતો વધારો કેટલો આવશે? માર્ચ 2025. બેટા એક વસ્તુ ધ્યાન રાખો કે આપણે સૂત્ર શીખ્યા r is proportional to l². હવે આના પરથી આપણે જોઈએ બેટા કે પહેલા r ઇનિશિયલ, પહેલા લંબાઈ કેટલી હતી? તો પહેલા લંબાઈ આપણે 1 ધારી લઈએ. પહેલા લંબાઈ 100% હતી. તો 100% મતલબ કેટલી કહેવાય બેટા? કે પહેલા લંબાઈ કેટલી હતી? 100% હતી. પછી લંબાઈ કેટલી થઈ ગઈ ભાઈ? તો પછી લંબાઈ કેટલી થઈ ગઈ કે લંબાઈમાં 100% નો વધારો કર્યો તો લંબાઈ થઈ ગઈ પછી બેટા 200%. હવે મારે ટકા નીકાળવા હોય તો શું લખાશે કે 100/100. ટકાનું ચિહ્ન હટાવી દેવું હોય અહીંયા થશે 200/100. તમને એક MCQ સરસ રીતે સમજાવી દઉં છું, પછી ઈઝી થઈ જશે. એટલે અહીંયા 1 આવશે, અહીંયા કેટલા આવશે? 2 આવશે. બરાબર, હવે એને શું કીધું છે કે તો અવરોધમાં થતો વધારો કરતા તેના અવરોધમાં થતો વધારો શોધો. બરાબર, લંબાઈમાં 100% નો વધારો કરવામાં આવે. બરાબર, સોરી લંબાઈમાં વધારો કરવામાં આવે, મેં અવરોધમાં વધારો કરી દીધો. બરાબર, લંબાઈમાં વધારો કરવામાં આવે તો અહીંયા લંબાઈ લખી. સમજો વાતને. બરાબર, અહીંયા L ઇનિશિયલ, અહીંયા L ફાઇનલ. બરાબર, તો લંબાઈ આટલી હતી કે પહેલા લંબાઈ હતી 1, પછી લંબાઈ થઈ ગઈ 2, 100% નો વધારો. હવે R ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ L ઇનિશિયલ નો વર્ગ. ઓકે સર. હવે R ફાઇનલ બરાબર L ફાઇનલ નો વર્ગ. ઓકે સર. R ઇનિશિયલ કેટલો હતો ભાઈ? 1. તો કે અહીંયા થઈ જશે 1 નો વર્ગ. L ફાઇનલ કેટલો હતો સર? 2. તો અહીંયા થઈ જશે 2 નો વર્ગ. હું ઇઝીલી શીખવાડ દઉં છું, ભલે થોડો ટાઈમ લાગે. હવે આપણે શોધવાનું છે કેટલા %? તો R ફાઇનલ માઇનસ R ઇનિશિયલ ભાગ્યા R ઇનિશિયલ ગુણ્યા 100%. તો અહીંયા કેટલું થઈ જશે? 4 - 1/1 ગુણ્યા 100%. તો જવાબ આવી જશે 300%. બરાબર, ઓપ્શન નંબર બી મળશે. માર્ચ 2025 બહુ સારો ઓપ્શન છે, મજા આવશે. બરાબર, એકવાર જોઈ લેજો. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારનો અવરોધ R છે. તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે તો નવો અવરોધ કેટલો મળશે? લંબાઈ બમણી કરીએ છીએ. ઓકે બેટા, તો બેટા R1/R2 ઇઝ ઇક્વલ્સ ટુ L1/L2 નો સ્ક્વેર. પહેલા અવરોધ R હતો, બીજો અવરોધ ખબર નથી. પહેલા લંબાઈ L હતી, પછી લંબાઈ કેટલી કરી નાખવામાં આવે? 12 કરી નાખવામાં આવે. તો R/R2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4. તો R2 ઇઝ ઇક્વલ્સ ટુ 4R. અવરોધ કેટલો થઈ જાય? 4 ગણો થઈ જાય. ઓપ્શન નંબર સી જૂન 2025 એના જેવો સેમ
માર્ચ 2024 એલ લંબાઈના સુવાહક તારને સમાન રીતે ખેંચી તેની લંબાઈ બમણી કરવામાં આવે તો તેની વાહકતા કેટલી થઈ જાય? દેખો, અવરોધકતા 4 ગણી થાય, બરાબર, તો વાહકતા કેટલી થઈ જાય? બરાબર, તેની ખેંચીની લંબાઈ બમણી કરવામાં આવે તો તેની વાહકતા, સુવાહક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે તો ભાઈ વાહકતાની બેટા વાત કરીએ, બરાબર, અવરોધકતા, તો વાહકતાની આપણે જ્યારે વાત કરી ત્યારે આપણે વસ્તુ શીખી લીધી કે વાહકતા આધાર રાખતી નથી, તો ઓપ્શન શું આવશે? બી, અડધી થશે, અરે સોરી, ડી, અચળ રહેશે, વાહકતામાં કોઈ ફેરફાર આવશે નહીં. આ વસ્તુ તમે ધ્યાન રાખજો, બરાબર. દેખો, અવરોધકતામાં ફરક આવશે પણ વાહકતા લંબાઈ ઉપર આધાર રાખતી નથી, આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. તો આ બે ઓપ્શનમાં પ્રોબ્લેમ ના થાય એ વસ્તુને ધ્યાન રાખજો. આમાં અવરોધમાં ફરક પડશે, આમાં અવરોધમાં ફરક નહીં પડે, અચળ રહેશે, બરાબર. એના પછી આપણે આગળ વધીએ. તાપમાન વધારતા અર્ધવાહક અને સુવાહક દ્રવ્યોની અવરોધકતાઓનું ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય? દેખો, તાપમાન વધારતા, બરાબર, અર્ધવાહક અને સુવાહકનું શું થશે? તો બેટા અર્ધવાહકમાં શું થશે? અવરોધકતા ઘટશે અને સુવાહકમાં શું થશે? અવરોધકતા વધશે, બરાબર. અર્ધવાહકમાં ઘટશે, સુવાહકમાં વધશે. જો ઘટશે ઉપર, વધશે નીચે, તો અંતિમ રિઝલ્ટ શું મળશે? મને ઘટશે મળશે. ઓપ્શન નંબર શું આવી જશે? બી, કે શું થશે? ઘટતો જશે, કારણ કે મને ગુણોત્તર કીધું છે, બરાબર. અર્ધવાહક ને સુવાહકનો સારો પ્રશ્ન હતો. નીચે આપેલા સૂત્ર પૈકી કયું સૂત્ર ડ્રિફ્ટ વેગનું થશે જૂન 2025? બેટા, એ આ મોબિલિટીનું સૂત્ર છે, આ સાચું છે. આ સૂત્ર બી આપણે ભણી ગયા, VD = A, આ બી ભણી ગયા. આવું કોઈ સૂત્ર આપણે ભણ્યા નથી, બરાબર. તો આ સૂત્ર કેવું છે? ખોટું છે, ડ્રિફ્ટ વેગનું નથી આ સૂત્ર, બરાબર. આવડશે કે નહીં આવડે? હવે ઘણા મિત્રોના મગજમાં કન્ફ્યુઝન છે, સર પેલું સૂત્ર તો બેટા એ સૂત્ર આ હતું કે J = I = VDENA/A કટ થાય તો J = VDEN, આટલું જ બચે. આ સૂત્ર એને મેચ નથી કરતું, જો, બરાબર. આ સૂત્ર એને મેચ નથી કરતું, અલગ સૂત્ર છે એટલા માટે. આ એ સૂત્ર નથી, બરાબર, એટલે આ સૂત્ર આવશે નહીં, ખોટું છે. એ આડછેદ ધરાવતા ગુસ્સેટ 2025 સરસ મજાનો એક્ઝામ્પલ. એ આડછેદ ધરાવતા અને I પ્રવાહ વહન કરતા વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD છે. જો તે જ વાહકનો આડછેદ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે તો નવો ડ્રિફ્ટ વેગ કેટલો થાય? ઓકે, બરાબર. તો બેટા ડ્રિફ્ટ વેગની વાત કરી તો I = શું લખાય? VDENA. તો VD = I/ENA. હવે મને શું કીધું બેટા કે જો વાહકનો આડછેદ અને વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે, ઓકે, તો એરિયાને બમણો કર્યું અને પ્રવાહને બમણો કર્યો, એટલે બંનેને બમણો કર્યો, નીચે બમણો, ઉપર બમણો, બમણો કેન્સલ થઈ ગયો, તો VD નો કેટલો રહેશે? ભાઈ VD રહેશે ઓપ્શન નંબર સી. મજા આવી. પ્રશ્નમાં કશું હતું નહીં. ગુસ્સેટ 2025 એકદમ સિમ્પલ. માર્ચ 2024 નીચે આપેલા પદાર્થોમાંથી કયું પદાર્થનું તાપમાન વધારતા તેની અવરોધકતા ઘટે? તો અવરોધકતા ઘટે તાપમાન વધારતા એ કયો પદાર્થ હશે? તો સાહેબ એ પદાર્થ હશે અર્ધવાહક પદાર્થ. અર્ધવાહક કોણ છે બેટા? તો સિલિકોન અર્ધવાહક છે. ચેપ્ટર નંબર 14 માં આપણે જોઈએ. માર્ચ 2024 15 મીટર લંબાઈના 6 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. આ દ્રવ્યોની અવરોધકતા કેટલી થાય? ચલો અવરોધકતા શોધવાની છે જૂન 2024. તો ρ = RA/L. સૂત્ર યાદ જ હશે, એકદમ ઈઝી સૂત્ર, બરાબર. ચલો ભાઈ, તો અવરોધકતા શોધીએ. R ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 5 આપેલી છે. એરિયાની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ? તો કે 6 × 10⁻7 આપેલી છે અને લંબાઈ કેટલી આપેલી છે? તો 15 આપેલી છે. તો 5 તરી 15, 3 દૂની 6, તો 2 × 10⁻7 જવાબ આવે ઓપ્શન નંબર સી. એકદમ ઈઝી. જૂન 2024 ઓમ ઇન્ટુ મીટર યાદ રાખવાનું. એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.1 ડિગ્રી અને 2.1 ઓહ્મ અને 100 ડિગ્રી તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. તો ચાંદીના અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા શોધવાનો છે. બેટા જ્યારે ચાંદીની વાત કરવામાં આવે ને તો પહેલા તો એક વસ્તુ અહીંયા ફિક્સ થઈ જાય. શું ફિક્સ થઈ જાય બેટા? જો અહીંયા તો એક જેવા ઓપ્શન આપ્યા છે પણ એક વસ્તુ નક્કી થઈ જાય, એક વસ્તુ ફિક્સ થઈ જાય કે જે આલ્ફા હશે એ એકદમ મને વધારે પોઝિટિવ મળશે, નેગેટિવ તો નહીં જ મળે. અહીંયા કોઈ ઓપ્શન નેગેટિવ હોય તો સીધું કેન્સલ થઈ જાય. ગુસ્સેટ 2024 ના એક્ઝામ્પલ આપણે શોધીએ બેટા. આપણી જોડે સૂત્ર હતું કે R2 = R1
1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, દેશી સૂત્રનો આપણે યુઝ કરી, એકદમ દેશી, બરાબર. આ બેટા શું હતું? તો આ હતું આપણું T1, આ હતું આપણું R1, આ હતું આપણું T2 અને આ હતું આપણું R2, એકદમ દેશી, બરાબર. તો R2 બેટા કેટલા આપેલા છે? તો R2 ની વેલ્યુ આપેલી છે 2.7, R1 ની વેલ્યુ આપેલી છે આપણને 2.1, 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ની વેલ્યુ કેટલી થશે કે T2 માઇનસ T1. હવે ઘણા લોકોને આ ના ફાવતું હોય તો હું તો વિદ્યાર્થીઓને આવી રીતના કહું કે આવી રીતના યાદ રાખો, R2 બાય R1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. તમારે જો ઈઝી યાદ રાખવું હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો. તમારે જો ઈઝી ફોર્મમાં યાદ રાખવું હોય તો સીધે સીધું R2 બાય R1 થઈ જાય, જો ભૂલ ના થતી હોય તો. તો 2.7 ભાગ્યા 2.1 બરાબર 1 પ્લસ આલ્ફા, અહીંયા T2 માઇનસ T1 100 માઇનસ 27.5. ઓકે, ચલો આપણે એને સોલ્વ કરી. 2.7 ભાગ્યા 2.1 તો સમથિંગ 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે આપણે. તો 2.7 ભાગ્યા 2.1 કરી બેટા તો 1.28. તો કે 1.28 બરાબર 1 પ્લસ આલ્ફા 100 માઇનસ 27.5 બરાબર 100 માઇનસ 27.5 કરીએ તો 83.72.5 સોરી, તો 72.5 આવશે, બરાબર. એક ને પેલી સાઈડ લઈ જઈએ કે 1.28 માઇનસ 1 બરાબર આલ્ફા ઇન્ટુ 72.5 બરાબર. તો બેટા અહીં કેટલો થઈ જશે? 0.28 બરાબર આલ્ફા ઇન્ટુ 72.5. તો આલ્ફા બરાબર 0.28 ભાગ્યા 72.5. તો 0.28 ભાગ્યા 72.5 કરી બેટા જવાબ આવશે 0.0000386 બરાબર. ચલો આને આપણે સોલ્વ કરીએ બેટા. 1 2 3 ને 4 મિનિટના પાછળ થાય તો 0.19 ઇન્ટુ 10⁻1 2 3 મિનિટા. અચ્છા 1 2 3 4 મિનિટા થઈ જાય છે. અહીંયા જોઈ લ્યો, ઉભારો કે 0.28 ભાગ્યા 72.5. अच्छा 0.0038 છે. ઓકે, દેખો આવી નાની નાની ભૂલ થાય તો 3.86 એટલે કે 3.9 1 2 ને 3 ગુણ્યા 10 ની માઇનસ 3 મળે છે. કયો ઓપ્શન આવશે? 3.9 ગુણ્યા 10 ની માઇનસ 3 બરાબર. ઓપ્શન નંબર કયો આવી જશે? એ આવી જશે. આવડશે કે નહીં આવડે? ખબર પડશે ભાઈ, નહીં પડે? આઈડિયા આવી જશે. ગુસ્સેટ 2024. પ્રવાહ ઘનતાનો SI એકમ કેટલો હશે? બેટા પ્રવાહ ઘનતાનો SI એકમ કેટલો થાય બોલો? તો પ્રવાહ ઘનતાનો મતલબ શું થયો સાહેબ? હા, પ્રવાહ ઘનતા એટલે J ઇઝ ઇક્વલ્સ ટુ I બાય A. I એટલે એમ્પિયર, A એટલે મીટર સ્ક્વેર, એમ્પિયર પર મીટર સ્ક્વેર. ઓપ્શન નંબર ડી, ગુસ્સેટ 2024. આવા સિમ્પલ પ્રશ્નો, આવા પ્રશ્નો પૂછાતા હશે. એકમ વિદ્યુત ક્ષેત્રની ડ્રિફ્ટ વેગના માનને ખાલી જગ્યા કહે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના માનને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન નંબર શું આવશે? સી, મોબિલિટી. ગુસ્સેટ 2024. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરને ઓરડાના તાપમાને 27 ડિગ્રી, અવરોધ 60 ઓહ્મ છે, ટોસ્ટરને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલ છે, તેમાંથી વહેતો પ્રવાહ 2.75 એમ્પિયર જેટલો થાય તો ટોસ્ટરમાં તાપમાન ખાલી જગ્યા જેટલું પહોંચશે. જેઈ મેન 2024. આ પ્રશ્ન બેટા સેમ ટુ સેમ એનસીઆરટી જેવો છે. આપણે જે એનસીઆરટી સોલ્વ કરાવી છે એના જેવો છે. વિડીયો અવેલેબલ છે એનસીઆરટી ના, બી તમારે જોવા હોય તો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરનો ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અવરોધ કેટલો છે? 60 છે. ઓકે, તો પહેલા આપણે લખી દીધી કે R1 બરાબર 60 ઓહ્મ, ત્યારે T1 ની વેલ્યુ કેટલી હતી? તો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, હવે એને કીધું કે ટોસ્ટરને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલ છે. આ પહેલો કેસ હતો આપણો, બરાબર. હવે બીજો કેસ ઉપર જોઈએ કે ટોસ્ટરને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલ છે. યસ સર. ઓકે, એમાંથી વહેતો પ્રવાહ આપેલ છે. ઓકે સર, વહેતો પ્રવાહ આપેલ છે 2.75 એમ્પિયર. ઓકે સર, બરાબર. ત્યારે ટોસ્ટરમાં તાપમાન કેટલું થાય? ઓકે બેટા, તો એક વસ્તુ સમજ કે અહીંયા T2 શોધવાનું છે. T2 મને આપેલું નથી. અહીંયાથી તને V2 અને I2, તો અહીંયાથી R2 મળી જાય, બરાબર. V ઇઝ ઇક્વલ્સ ટુ IR, તો R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I.
બરાબર. તો 220 ભાગ્યા 2.75 કરીએ આપણે, જોઈએ કેલ્સી કુમારનો આપણે યુઝ કરી લઈએ. 220 ભાગ્યા 2.75 આપણે કરીએ બેટા, તો કે 80 મને મળશે. તો કે 80 ઓમ મળી રહ્યા છે. વસ્તુ સમજ્યા હવે. તો મને R2 મળી ગયો, T2 શોધવાનો હોય, R1 આપેલો, T1 આપેલો, મને આલ્ફા આપેલો હોય. તો મારી પાસે સૂત્ર છે ભાઈ કે R2 બાય R1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ચલો R2 કેટલો આપેલો છે ભાઈ? 80 ભાગ્યા 60 બરાબર 1 પ્લસ 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ગુણ્યા T2 માઇનસ T1, તો કે T2 માઇનસ 27. ઓકે બરાબર. ચલો અહીંયા થઈ જશે 8 ભાગ્યા 6 એટલે 2 ચોક 8, 2 તરી 6, 4 ભાગ્યા 3 માઇનસ 1 પેલી સાઈડ આવે, 2 ગુણ્યા 10 ની માઇનસ 4 T2 માઇનસ 27 બરાબર. અહીંયા થઈ જાય 1 ભાગ્યા 3 બરાબર 2 ગુણ્યા 10 ની માઇનસ 4 T2 માઇનસ 27, 1 ભાગ્યા 6 ગુણ્યા 10 ની પ્લસ 4 અને નીચે લઈ ગયા બરાબર T2 માઇનસ 27. ચલો 1 ભાગ્યા 6 0.1666 સમથિંગ મળી રહ્યું છે બરોબર, ઇઝ ઇક્વલ્સ ટુ T2 માઇનસ 27. ચલો સમજો તમે, ગુણ્યા 10 ની 4, તો 1 2 3 4 પાછળ મીંડા લઈ લો, 10 ની 4 જતું રહે, તો 1666 ઇઝ ઇક્વલ્સ ટુ T2 માઇનસ 27 બરાબર. 27 પેલી સાઈડ લઈ જઉં તો T2 બરાબર 1666 પ્લસ 27. એનસીઆરટી નો બેઠો પ્રશ્ન બરાબર 1666 1693 જવાબ આવે બેટા. 1694 ઓપ્શન નંબર એ એના જેવો સેમ આવડશે. JEE મેન 2024 બરાબર એનસીઆરટી નો બેઠો પ્રશ્ન આવો પણ પૂછી શકે. વીજ ચાલક બળનું પારિમાણિક સૂત્ર શું થાય? જુલાઈ 2023. વીજ ચાલક બળ શબ્દ જેવો છે, વીજ ચાલક બળ. વીજ ચાલક બળ એટલે બેટા વોલ્ટેજ. વોલ્ટેજ બરાબર શું થાય બેટા? EMF એટલે કે જૂલ પર કુલમ. વોલ્ટ બરાબર જૂલ પર કુલમ. હવે જૂલ એટલે કેટલું થાય? તો કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બાય કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ બરાબર. તો કેટલું થઈ જાય? કેજી મીટર સ્ક્વેર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ની 3 ઘાત. ઓકે ચલો આને સોલ્વ કરી બેટા. M1 L2 T રેસ ટુ માઇનસ 3 A રેસ ટુ માઇનસ 1, M1 L2 T રેસ ટુ માઇનસ 3 A રેસ ટુ માઇનસ 1, ઓપ્શન નંબર સી આવી જશે. આવડશે. હવે ઘણા મિત્રો વીજ ચાલક બળ એટલે વિચાર મળી જશે વીજ ચાલક બળ એટલે શું, આવું બી પૂછી શકે, એટલા માટે પીવાયક્યુ સોલ્વ કરવા જરૂરી છે. જુલાઈ 2023. કિર્ચોફનો બંધગાળો નિયમ કયા નિયમની રજૂઆત કરે છે? માર્ચ 2023. બેટા કિર્ચોફનો બંધગાળોનો નિયમ બરાબર, કિર્ચોફનો બંધગાળો નિયમ કયા નિયમની શરૂઆત કરે છે? તો કિર્ચોફનો બંધગાળો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમની રજૂઆત કરે છે. માર્ચ 2023 બરાબર. ધ્યાન રાખજો, મોબિલિટીનો મૂળભૂત એકમ ના સ્વરૂપમાં એકમ ખાલી જગ્યા છે. બેટા મોબિલિટીનો એકમ આપણે શોધવાનો છે મૂળભૂત એકમોના સ્વરૂપમાં. દેખો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, કેજી પછી બી પછી સી. તો આપણે મોબિલિટી લખીએ કે મોબિલિટી બરાબર વીડી બાય ઈ બરાબર, મોબિલિટીનું સૂત્ર. ચલો વીડી એટલે શું થાય? તો વીડી એટલે થાય મીટર પર સેકન્ડ. ચલો ઈ ની વેલ્યુ કેટલી થાય? તો ઈ ની વેલ્યુ એક તો થઈ શકે ન્યૂટન પર કુલમ લખી શકો સર તમે? યસ, ન્યૂટન પર કુલમ લખી શકાય. તો અહીંયા શું થઈ જાય? મીટર પર સેકન્ડ. ન્યૂટન ની જગ્યા શું લઈ જાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ભાગ્યા તો અહીંયા કુલમ બરાબર. હવે દેખો અહીંયા કામ કરી કે મીટર પર સેકન્ડ નીચે આવે બરાબર. અહીંયાથી શું થશે દેખજો કે કેજી મીટર અને અહીંયા થઈ જાય કુલમ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. આવડશે કે નહીં આવડે? બરાબર. ચલો તો હવે અહીંયા મીટર, અહીંયા સેકન્ડ, અહીંયા એમ્પિયર, અહીંયા સેકન્ડ સ્ક્વેર, અહીંયા કેજી, અહીંયા ઇન્ટુ મીટર. સેકન્ડ જતા રહ્યા બરાબર, મીટર જતા રહ્યા. તો કેજી ઇનવર્સ સેકન્ડ સ્ક્વેર એમ્પિયર. કેજી ઇનવર્સ સેકન્ડ સ્ક્વેર એમ્પિયર, ઓપ્શન નંબર સી આવી જાય. સારો પ્રશ્ન હતો.
ગુજસેટ 2023. બરાબર. તો આવો પ્રશ્ન તમને ઘણી વખત ફસાઈ શકે બેટા, ધ્યાન રાખજો. 10 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર ગુણ્યા 1/2 સેન્ટીમીટર લંબચોરસનો આરસેટ ધરાવતા ધાતુના સળિયાને બે છેડા વચ્ચે બેટરી જોડેલો હોય તો સળિયાનો અવરોધ કેટલો થાય? હવે ઘણા મિત્રો ફસાઈ જાય કે સર આ શોધવાનું કઈ રીતે, આ શું કહેવા માંગે એની વાત કરી. બેટા અહીંયા સમજજો બેટા કે R is equals to રો L by A લખાય, આપણું સૂત્ર છે, અને રો is equals to RA by L લખાય. અહીંયા અવરોધની વાત કરી છે તો લંબાઈ અને એરિયાની વાત કરી બેટા. તો જો મારે અવરોધને શું રાખવાનો છે, જો મહત્તમ રાખવાનો, એને કીધું મહત્તમ હશે. જો અવરોધને મારે મહત્તમ કરવો હોય તો લંબાઈ વધારે હોવી જોઈએ ને એરિયાને ઘટાડવો પડે. હવે લંબાઈ આમાં સૌથી વધારે કઈ દેખાય તો એક તો આ 10 સેન્ટીમીટર, અહીંયા એક 10 સેન્ટીમીટર. બરાબર. તો એક તો લંબાઈ 10 સેન્ટીમીટર દેખાઈ રહી છે, તો ઓપ્શન નંબર A અને C માંથી હશે. એરિયાની વાત કરી તો પેલામાં 1 સેન્ટીમીટર, એટલે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા હાફ સેન્ટીમીટર, તો એરિયા કેટલો થઈ ગયો આનો? એરિયા થઈ ગયો અડધો ગુણ્યા અડધો સેન્ટીમીટરનો વર્ગ, 1/4 સેન્ટીમીટરનો વર્ગ. અને અહીંયા એરિયા કેટલો થઈ ગયો? 1 સેન્ટીમીટરનો વર્ગ. તો એરિયા કયો ઓછો થઈ ગયો? આ એરિયા ઓછો થઈ ગયો. એરિયા ઓછો, લંબાઈ વધારે, તો આ વધે, સીધી વસ્તુ હોય. હા, તો ઓપ્શન નંબર શું આવી જશે? C આવી જશે. કોઈ MCQs માં ખબર ના પડે તો ઓફિશિયલ નંબર આપેલો છે, અહીં પર લખી શકો છો. ગુજસેટ 2023. પ્લેટિનમના તારનો 0 ડિગ્રી તાપમાને અવરોધ 2 ઓહ્મ અને 80 ડિગ્રી તાપમાને 6.8 ઓહ્મ છે, તો તારનો તાપમાન ગુણાંક કેટલો થાય? નીટ 2023. મને એવું લાગે કે જે બોર્ડમાં પૂછાઈ શકે એવા છે અને નીટ જેઈમાં આવેલા છે તો મેં લીધા છે. કેમ બેટા? ઘણી વખત અહીંયાથી જ MCQs બેઠા બોર્ડમાં ગુજસેટમાં રિપીટ થતા હોય, નીટ જીને ધ્યાનમાં રાખીને. બરાબર. બેટા અહીંયા તમે દેખો તો અહીંયા મને T1 આપેલું છે, અહીંયા મને R1 આપેલું છે, અહીંયા મને T2 આપેલું છે અને અહીંયા મને R2 આપેલું છે. તો હું લખી શકું R2 by R1 is equals to 1 plus alpha delta T. તો R2 કેટલું આપેલું છે બેટા? 6.8 ભાગ્યા 2 બરાબર 1 plus alpha delta T કેટલો આપેલો છે બેટા? 80. બરાબર. તો 6.8 ભાગ્યા 2 તો 3.4 minus 1 બરાબર આલ્ફા ઇન્ટુ 80. તો 3.4 એટલે કેટલું થઈ જશે? 2.4 ભાગ્યા 80 બરાબર આલ્ફા. ચલો 2.4 ભાગ્યા 80 ગણતરી થોડી ફાસ્ટ કરીએ કારણ કે તમે આગળ દાખલો આવી ગયા છે થોડા. બરાબર. તો 0.03 જવાબ આવ્યો બેટા. 0.03 એટલે કેટલા લખાશે કે 3 ગુણ્યા 10 ની -2, ઓપ્શન નંબર D. બરાબર. ઓપ્શન નંબર D નો જવાબ આવશે નીટ 2023. બરાબર. કઈ ભૌતિક રાશિનો એકમ મીટર સ્ક્વેર V ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે? માર્ચ એપ્રિલ 2022. જવાબ આવશે મોબિલિટી, કારણ કે આગળ આપેલું છે તો પણ તમને સમજાવી દઉં બેટા કે mu is equals to VD by E. V એટલે શું થશે? મીટર પર સેકન્ડ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડના બે એકમ છે. કયા એકમ છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો એક એકમ છે ન્યૂટન પર કુલમ, યાદ રાખ, ન્યૂટન પર કુલમ. બીજો એકમ છે વોલ્ટ પર મીટર. બંને એકમ છે. અહીંયા વોલ્ટની વાત કરી છે તો મેં લખું વોલ્ટ પર મીટર. બરાબર. સમજમાં આવે છે? તો મીટર પર સેકન્ડ અને અહીંયા મીટર ઉપર જાય ઝૂમ. બરાબર. અને મીટર પર વોલ્ટ. બરાબર. તો શું લખી શકાય? મીટર ઇનવર્સ, વોલ્ટ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. બરાબર. તો મોબિલિટીનો એકમ થઈ ગયો. તો મોબિલિટીને મેં તને કીધું હતું કે 2-3 પ્રશ્નો ફેરવી પૂછ્યા છે. બરાબર મોબિલિટી લખીને જજે, તૈયાર કરીને જજે. બરાબર. બધું લખજે, થોડું લખતો રહેજે. ધાતુઓ માટે અવરોધકતાનો તાપમાનનું મૂલ્ય, હા, ધાતુઓ માટે હંમેશા કેવું હોય? આલ્ફાનું મૂલ્ય ધન હોય. માર્ચ 2022. એક અસમાન આરસેટનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ હોય છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક તાર માટે અચળ રહેશે? અચળ શું હશે બેટા? પ્રવાહ અચળ હશે. માર્ચ એપ્રિલ 2022. અહીંયા શું કહેવા માંગે છે કે અસમાન આરસેટનું ક્ષેત્રફળ ધરાવતા અસમાન આરસેટનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં એક પ્રવાહ નીકળી રહ્યો છે ભાઈ I જેટલો. બરાબર. તો કઈ ભૌતિક રાશિ અચળ રહે? બેટા સમજો કે પાણીની જે પાઇપ હોય ને, પાણીની પાઇપ, બરાબર, એમાંથી એમ કહી દેવામાં આવે કે ભાઈ 1 લીટર પાણી નીકળી રહ્યું છે. 1 લીટર પાણી. હવે પાઇપ સાંકડી હોય તો પાણીનો પ્રવાહ વધી જાય, ફોર્સ વધી જાય. પાઇપ પહોળી હોય તો પાણીનો પ્રવાહ ધીમો થઈ જાય. પણ પાણી 1 લીટર નીકળી શકે. આટલી નાની પતલી પાઇપમાંથી નીકળી શકે, આટલી જાડી પાઇપમાંથી 1 લીટર પાણી નીકળી શકશે. સીધી વસ્તુ છે. હા, ટાઈમિંગનો ફરક પડે, કેટલા ટાઈમમાં બહાર આવે, એની મતલબ વેગમાં ફરક પડી જાય કે કેટલા પ્રેશરથી પાણી બહાર આવે. પાણી 1 લીટર નીકળી શકશે, એમ અહીંયા પ્રવાહ નીકળી શકશે. તો પ્રવાહ કેવો રહેશે? અચળ રહેશે. એ રીતે યાદ રાખ. માર્ચ એપ્રિલ 2022. એ વિદ્યુત ક્ષેત્રમાં VD જેટલા વ્યક્તિ ગતિ કરે તો મોબિલિટી VD by E. જુલાઈ 2022. એકદમ ઈઝી. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો
ઓરડાના તાપમાને 27 ડિગ્રી છે તો આ મને આપેલું છે બેટા T1, આ મને આપેલું છે R1. જો અવરોધકતાના દ્રવ્યની અવરોધકતાનો ગુણાંક આ મને આપેલું છે દીકરા આલ્ફા, તો તારનો અવરોધ આ મને આપેલું છે R2, તો તારે શોધવાનું છે T2. આપણી સિસ્ટમ કે R2 by R1 is equals to 1 plus alpha delta T. તો R2 શોધવાનું છે ના, R2 આપેલું છે 137, R1 આપેલું છે ભાઈ 100 બરાબર 1 પ્લસ આલ્ફાની વેલ્યુ આપેલી છે 1.35 ગુણ્યા 10⁻⁴ ડેલ્ટા ટી શોધવાનું છે ભાઈ કે ભાઈ T2 -27. ચલો ને શોધી લઈએ બેટા કે ભાઈ અહીંયા શું થશે તો કે 1.37 -1 તો કે અહીંયા થઈ જશે 0.37. જી સર, અહીંયા આવશે 1.35 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા અહીંયા થશે કે ભાઈ T2 -27 તો કે 0.37 ગુણ્યા 1 ભાગ્યા 1.35 બરાબર 10⁴ બરાબર T2 -27. ચલો આને સોલ્વ કરીએ. આપણે કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ. તમને સ્પીડ વધારે લાગતી હોય તો વિડીયોને ધીમો કરી શકો છો, પણ આ બધા પ્રશ્નો આવી ગયા છે એટલે થોડી સ્પીડ ફાસ્ટ કરીએ. નવા પ્રશ્નો આવશે, પાછી થોડી સ્પીડને ઘટાડશું. 0.2740 0.2740 ગુણ્યા 10⁴ બરાબર T2 -27. હવે બેટા 4 મીંડા પાછળ તો 2740 પ્લસ 27 બરાબર T2 બરાબર 2767. ઓપ્શન નંબર એ થઈ જાય એકદમ ઈઝી. ગુસ્સેટ 2022 મજા આવી ગઈ. અહીંયા ગુસ્સેટ 2022 નો બીજો પ્રશ્ન કે કોઈ કોપરના સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા બેટા અહીંયા n ની વેલ્યુ તમને આપી દીધી. ઓકે, જો આવા ઇલેક્ટ્રોનને 6 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? ઓકે બેટા, 6 મીટર લાંબો તાર આપેલો છે, આ મને આપેલું છે ડિસ્ટન્સ એટલે કે લંબાઈ અથવા એને ડિસ્ટન્સ d કહી દઈએ. તારના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, અહીંયા મને આપેલું છે એરિયા વાસર, અને તેમાંથી 1.5 એમ્પિયર જેટલો પ્રવાહ નીકળે તો અહીંયા મને આપેલો છે I. ગુસ્સેટ 2022 નો પ્રશ્ન બેટા મસ્ત મજાનો પ્રશ્ન, IMP આવું પૂછાઈ શકે. તું સમજજે કે તારા પાસે સૂત્ર છે કે I બરાબર VDENA. હવે પ્રોબ્લેમ એવું છે તને કે અહીંયા તને VD ની વેલ્યુ પ્રવાહ શોધવાનો છે તો VD ની વેલ્યુ નહીં આપેલી. E ની વેલ્યુ તને ખબર છે? યસ સર. n ની વેલ્યુ તને ખબર છે? યસ સર. RE n ની વેલ્યુ, a ની વેલ્યુ ખબર છે? યસ સર. આ એરિયા આપેલો છે. I ની વેલ્યુ ખબર છે? I ની વેલ્યુ છે 1.5 જેટલો પ્રવાહ વહે છે. તો આડછેદનું ક્ષેત્રફળ આટલું હોય. તને કીધું કે સમય કેટલો લાગશે? સર સમય શોધવાનો છે. વાત આવી ગઈ સમયની. તો બેટા હું લખી શકું, શું લખી શકું કે વેગ બરાબર d બરાબર st, તો વેગ બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ. ઓકે સર, તો I બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ ઇન્ટુ E ઇન્ટુ n ઇન્ટુ a. યસ સર, તો ટાઈમ ને કરતા બનાવી દઉં, ટાઈમ ને ઉપર લઈ જાઉં તો શું લખાશે? ડિસ્ટન્સ ઇન્ટુ E ઇન્ટુ n ઇન્ટુ a ભાગ્યા શું લખાશે? I. બસ થઈ ગયો. ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 6 મીટર. 1.6 ગુણ્યા 10⁻⁹. n ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? 8.5 ગુણ્યા 10⁸. એરિયા કેટલો આપેલો છે કે 1 ગુણ્યા 10⁻⁶, અને પ્રવાહ કેટલો આપેલો છે તો કે 1.5. ચલો આને સોલ્વ કરી દો. બધા જવાબ અલગ અલગ છે તો આપણે -10 ની જરૂર નહીં પડે. સીધે આપણે કેલ્સીનો ઉપયોગ કરશું. સીધો આન્સર આવી જશે કે 6 ગુણ્યા 1.6 ગુણ્યા 8.5 ગુણ્યા આપણે કરીએ બસ એટલું જ છે ગુણ્યા 1 તો 81.6 ભાગ્યા એને કીધું છે 1.5 તો 54.4. હવે 54 સમથિંગ કયો આપેલા છે? ઓપ્શન બી પતી ગયું. ગુસ્સેટ 2022 આખું ગણવા નહીં બેસવાનું, એ તો બાવા થઈ જશું. બરાબર, તો ગુસ્સેટ 2022 જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકીય અવરોધ બરાબર તાપમાન વધે તો સુવાહક માટે વધશે, અર્ધવાહક માટે ઘટશે. ઓપ્શન નંબર એ નીટ 2022 આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. 10 મીટર લંબાઈને 10⁻² ગુણ્યા √π મીટર જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો અવરોધ 10 ઓહ્મ છે તો 10 વોલ્ટ પર મીટર એટલે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા કીધી છે, જે શોધવાનો છે. હવે બેટા નીટ 2022 નો પ્રશ્ન અહીંયા વિદ્યાર્થીઓ લખીને આવે કે J = I by. એ ખૂબ સારો પ્રશ્ન, દિલ બનાવી દઈએ. ખૂબસૂરત પ્રશ્ન, એકદમ ખૂબસૂરત. બેટા અહીંયા પ્રોબ્લેમ એવી છે કે ના તો તને I ની વેલ્યુ આપેલી છે, ના તો તને A ની વેલ્યુ આપેલી છે. તને તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે બરાબર, તો તને તો એક તો આપેલું છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બરાબર 10 વોલ્ટ પર મીટર. યસ સર. તને એક તો આપેલી છે લંબાઈ. યસ સર. અને તને એક તો આપેલી છે ત્રિજ્યા 10⁻² ગુણ્યા √π. તો તને આવું બધું આપેલું છે અહીંયા.
તો સર આને સોલ્વ કેવી રીતના કરશું? દેખ સમજાવું હું તને કે આ સૂત્ર નહીં ચાલે તો પછી જે નું બીજું સૂત્ર છે કે E ઇઝ ઇક્વલ્સ ટુ રો જે, બરાબર, અથવા J ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા, E ઇઝ ઇક્વલ્સ ટુ રો જે, બરાબર. તો પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ્સ ટુ E બાય રો, બરાબર. હવે રો બરાબર શું લખાય? રો બરાબર RA બાય L, બરાબર. રો ઇઝ ઇક્વલ્સ ટુ RA બાય L. તો અહીંયા તું રો ની વેલ્યુ મૂક, બરાબર. તને અવરોધ બી આપેલો છે, ઓકે, અવરોધ બી આપેલો છે. તો પેલા રો શોધી લે. ચલો, R 10 ગુણ્યા એરિયા. એરિયા કેટલો થશે બેટા? તો એરિયા સ્વાભાવિક છે પાઈ આર સ્ક્વેર થશે, સ્વાભાવિક છે કે એરિયા પાઈ આર સ્ક્વેર થશે. તો એરિયાની વેલ્યુ મૂકી દે કે એરિયા પાઈ ઇન્ટુ આર સ્ક્વેર. આર કેટલી આપેલી? 10⁻⁴ અને પાઈ રૂટ પાઈ નો સ્ક્વેર પાઈ. એલ કેટલી થઈ જશે? તો 10 10 10 ગયા, પાઈ ગયા. રો ની વેલ્યુ મળી ગઈ 10⁻⁴. ઈ ની વેલ્યુ આપેલી 10, આની વેલ્યુ મળી 10⁻⁴. 10⁵ જવાબ આવી ગયો ઓપ્શન નંબર બી. સારો પ્રશ્ન હતો. આ પ્રશ્ન પૂછી શકે ફસાવા માટે. ઓમના નિયમ મુજબ વાહકના પરિમાણ તેનું તાપમાન અચળ રહે તે રીતે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I વધારવામાં આવે તો વાહકનો અવરોધ, ઓકે. અહીંયા બેટા શું કીધું છે કે ઓમના નિયમ મુજબ વાહકના પરિમાણ અને તેનું તાપમાન અચળ રહે. તાપમાન અચળ રાખ્યું, તાપમાન કેવું રાખ્યું? અચળ રાખ્યું. હવે ને શું કીધું? વિદ્યુત પ્રવાહ વધાર્યો તો અવરોધ તો કોઈ લેવા દેવા નહીં થાય, કેવો રહેશે? અચળ રહેશે, બરાબર. માર્ચ 2020 મે 2021 પ્રશ્નને વાંચજે, બરાબર. અવરોધ અચળ રહેશે, અવરોધ તાપમાન ઉપર આધાર રાખે, બરાબર. પરિમાણ કે આકાર ઉપર આધાર રાખતો નથી. આ કોન્સેપ્ટ છે, બધું મિક્સ ના કરતો. આ એમસીક્યુઝ આગળ બી આવી ગયા પણ અલગ વસ્તુ ના હતા, અહીંયા અલગ વસ્તુ છે. સમજે વાતને. મોબિલિટીના પરિમાણ કેટલા છે? મેં તમને કીધું હતું કે મોબિલિટીના પરિમાણ આવશે તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? VD બાય E થઈ જાય. કીધું તમને મોબિલિટીના પરિમાણ અહીંયાથી પૂછાશે. તો મોબિલિટીના પરિમાણ જોઈએ બેટા કે અહીંયા આવશે મીટર પર સેકન્ડ, અહીંયા આવશે ન્યૂટન પર કુલમ. તો આપણે આનું પેલા સેટિંગ કરી દઈએ કે અહીંયા મીટર પર સેકન્ડ, અહીંયા કુલમ ભાગ્યા એ ન્યૂટન. ચલો, મીટર પર સેકન્ડ, આની થાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, આનું થાય કેજી. મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉપર આવી ગયા, ઓકે. હવે સેકન્ડ જતી રહી, મીટર જતી રહી. તો કે m⁻⁻⁻⁻, L⁻⁴, T⁻² અને A⁻1. m⁻⁻⁻1, L⁻⁴, T⁻², A⁻1. ઓપ્શન નંબર એ ખાસ યાદ રાખજો. મે 2021 તો મોબિલિટી વિશે બહુ પ્રશ્નો આવ્યા છે. આકૃતિમાં દર્શાવેલ, પ્રશ્ન નીચે જતો રહ્યો છે છોડો, ઓકે. આકૃતિમાં દર્શાવેલ વાહક તારમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. વાહક તાર A અને B ના આડછેદ આગળની ત્રિજ્યાઓ તમને આપેલી છે. તો A B ના આડછેદ પાસે ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શું થાય? આપણે શીખેલા હતા એક સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું કે VD ઇઝ પ્રપોઝનલ ટુ 1/A, બરાબર. તો VD ઇઝ પ્રપોઝનલ ટુ 1/πr². યસ, VD1 બાય VD2 ઇઝ ઇક્વલ્સ ટુ R2 બાય R1 નો વર્ગ, બરાબર. આ સૂત્ર આગળ લખાયેલું છે. હવે તું સમજ કે પહેલા શું કીધું છે કે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વિદ્યુત A અને B આગળની ત્રિજ્યાઓ, તો ગુણોત્તર શોધવાનો છે બેટા. VD1 બાય VD2 નો પહેલા ત્રિજ્યા કેટલી હતી? પહેલા ત્રિજ્યા હતી 3R સાહેબ. પછી ત્રિજ્યા કેટલી થઈ ગઈ? તો પછી ત્રિજ્યા R થઈ ગઈ, એનો વર્ગ. તો કેટલો થઈ જાય? 1/9, 1/9. ઓપ્શન નંબર બી આવી જાય. ગુસ્સેટ 2021, બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીએ. આપણે 30મા નંબરનો પ્રશ્ન ઉપર જઈએ. આપણે 30મો નંબરનો પ્રશ્ન શું હતો? તો 30મો નંબરનો પ્રશ્ન હતો, અહીંયા તમને સૂચિ 1 ને સૂચિ 2 આપેલી છે, તમારે જોડકા જોડવાના છે. તો બેટા અહીંયા ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું હતું? તો આપણે પહેલા તો ડ્રિફ્ટ વેગના સૂત્રની વાત કરીએ તો VD ઇઝ ઇક્વલ્સ ટુ A to E બાય M ઇન્ટુ ટુ. A માં R, બધામાં એક સેમ ઓપ્શન છે. ચલો ઊંધેથી ચાલુ કરી. પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ્સ ટુ N E VD, ઓકે. તો આમાં એક જ ઓપ્શન આપેલો છે, તો ઓપ્શન નંબર બી આવી જશે. જોડકાવાળા પ્રશ્નો પણ પૂછાઈ શકે. અવરોધકતાનો ઋણ તાપમાનનો ગુણાંક ધરાવતો હોય તેવા પદાર્થો, તો અવાહકો અને અર્ધવાહકો એની વેલ્યુ કેવી હશે? ઋણ હશે. આપણે આગળ જોઈ ગયા. નીચેનામાંથી કયો આલેખ તાંબા માટે? તાંબુ કેવું છે? સુવાહક. તો R વધે તો T વધે. ઓપ્શન નંબર શું આવી જાય? C આવી જાય. R વધે તો અવરોધકતા વધે, બરાબર. તાપમાન વધે તો અવરોધકતા વધે. તો ઓપ્શન નંબર શું આવી જાય? C આવી જાય. કે તમને
જે કર્વ મળશે એ આ રીતે વધતો કર્વ બતાવશે, ઘટતો કર્વ નહીં બનાવે. નીટ 2020 પ્લેટિનમના અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો બરફમાં તાપમાને અવરોધ આપેલો છે, વરાળમાં પાછળ મૂકવામાં આવ્યો અને જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ ફરીથી અહીંયા તમને કીધું તો બારનું તાપમાન ગણો. આ પ્રશ્ન NCERT માં આપેલો છે, બરાબર, બેઠો પ્રશ્ન NCERT નો એ મૂકેલો છે. આની માટે તમારે ટ્રીક યાદ રાખવાની. દેખો બેટા, NCERT માં આપણે ટ્રીક નથી ગણાય કારણ કે ત્યાં લાંબો ગણવો પડશે. અહીંયા તમારે ટ્રીક યાદ રાખવાની. શું ટ્રીક યાદ રાખશો કે ટેમ્પરેચર ઇઝ ઇક્વલ્સ ટુ R2 માઇનસ R0 બાય R1 માઇનસ R0 ઇન્ટુ 100. ચલો R2 માઇનસ R0 5.795 માઇનસ કેટલું થઈ જાય 5, અહીંયા થઈ જશે 5.23 માઇનસ 5 ગુણ્યા 100, 0.795 ભાગ્યા 0.23 ગુણ્યા 100. ચલો આનો જવાબ તમે કરશો તો તમારો જવાબ આવશે 345.65. ઓપ્શન નંબર સી આવશે. તમને કે સર ડાયરેક્ટ કેવી રીતના ખબર? મેં કીધું NCERT નો છે, સીધો એક્ઝામ્પલ મને યાદ છે, પણ તમે આ રીતે ગણતરી કરજો. ટ્રીકથી NCERT ના બીજ ઉપર ના જતા, ત્યાં લાંબી ગણતરી થઈ જશે. ગુસ્સેટ 2020. એના પછી તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાને ઓરડાના તાપમાને 40 કેલ્વિન સુધી ઠંડા પાડવામાં આવે તો અવરોધ શું થાય? બેટા અહીંયા આપણે એક વસ્તુ ભણ્યા હતા કે ભાઈ અવરોધ અને અવરોધકતા તાપમાન વધારતા વધે, બરાબર. કોની વાત કરી રહ્યા છીએ આપણે? સુવાહકની, બરાબર. તાપમાન ઘટાડતા અવરોધ બી ઘટે, અવરોધકતા પણ ઘટે. અહીંયા આપણે અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકોમાં તાપમાન વધારતા અવરોધકતા અને અવરોધ ઘટે અને તાપમાન ઘટાડતા અવરોધ અને અવરોધકતા વધે, ઊંધું થઈ જાય. હવે અહીંયા જે કોન્સેપ્ટ આવ્યો તાપમાન ઘટાડવા વાળો આવ્યો, તો તાપમાન ઘટાડતા અવરોધકતા અને અવરોધ ઘટે તાપમાનનું સુવાહકનો. અર્ધવાહકનું શું થાય? સેમિકન્ડક્ટરનું તાપમાન ઘટાડતા જર્મેનિયમમાં વધે. ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે. અવરોધના વ્યસ્તને શું કહેવાય? અવરોધના વ્યસ્તને કન્ડક્ટન્સ કહેવાય. દેખો અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે, સમજજો બેટા, બરાબર, કે R ઇઝ પ્રપોઝનલ ટુ 1/G અને ρ ઇઝ પ્રપોઝનલ ટુ 1/σ. અહીંયા નીટ 2022 છે પણ ઘણા મિત્રો વાગતા ટીક કરીને આવે છે, ભૂલ ના કરતા, બરાબર. R ઇઝ પ્રપોઝનલ ટુ બેટા અહીંયા આવશે કન્ડક્ટન્સ, કે ભાઈ અવરોધ એ કોનો વ્યસ્ત છે? તો અવરોધ એ કંડક્ટરનો વ્યસ્ત, પણ અવરોધકતા કોનો વ્યસ્ત છે? તો અવરોધકતા હંમેશા વાહકતાનો વ્યસ્ત. તા યાદ રાખવાનો પાછળ, તા, બરાબર. અવરોધકતા તો વાહકતા, પણ અહીંયા તમને અવરોધ કીધું છે તો તમારે કંડક્ટન્સ યાદ રાખવાનું. નાની મોટી ભૂલ ના કરતા. આગળ વધીએ. અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે બદલાય છે તો નીચેનામાંથી કયો આલેખ તેનું સાચું લક્ષણ બતાવે છે? ભાઈ અર્ધવાહકની અવરોધકતા બદલાય મતલબ એમાં વધારો થાય તો પેલામાં ઘટાડો થાય, આમાં આમ હશે તો આમાં આમ હશે, તો ઓપ્શન નંબર કયું સેટ થશે? બી સેટ થઈ જશે, કારણ કે વધતો ગ્રાફ નથી. એક ધાત્વિય તારની લંબાઈ 20% જેટલી વધારવામાં આવે અને તેનું ક્ષેત્રફળ 4% જેટલું ઘટે તો ધાત્વિયતાના અવરોધમાં પ્રતિશત ફેરફાર શોધો. ચલો R ઇઝ ઇક્વલ્સ ટુ ρ L/A. હવે તારની લંબાઈ 20% જેટલી વધે. ઓકે, તો પહેલા લંબાઈ કેટલી હતી સર? તો પહેલા લંબાઈ હતી 100%. પછી લંબાઈ કેટલી થઈ ગઈ સર? તો પછી લંબાઈ થઈ ગઈ 120%. તો અહીંયા લખાશે 1, અહીંયા ફાઇનલ કેટલી લખાશે લંબાઈ? તો અહીંયા ફાઇનલ લંબાઈ લખાશે 1.2. આપણે ટકામાંથી નોર્મલમાં ફેરવીએ. પહેલા આડછેદ કેટલો હતો સર? તો પહેલા આડછેદ હતો સર 100%, એટલે કે અહીંયા 1. પછી આડછેદ કેટલો થઈ ગયો સર? તો 4% ઘટી ગયો, અહીંયા થઈ ગયો 96. તો 96% એટલે 96 ભાગ્યા 100 0.6. બરાબર. હવે આપણે શોધી શકીએ બેટા કે R ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ L ઇનિશિયલ બાય A ઇનિશિયલ, R ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ L ફાઇનલ બાય A ફાઇનલ. ચલો L ઇનિશિયલ તો કે 1, A ઇનિશિયલ એટલે કે 1, અહીંયા L ફાઇનલ એટલે કે 1.2, અહીંયા A ફાઇનલ એટલે કે 0.96. ઓકે, તો હવે સૂત્ર લખીએ કે R ફાઇનલ માઇનસ I ઇનિશિયલ અપોર R ઇનિશિયલ ગુણ્યા 100%. તો બેટા R ફાઇનલ તો કે 1.2 ભાગ્યા 0.96. ઓકે, 1.2 ભાગ્યા 0.96 કરીએ આપણે, તો કે 1.2 ભાગ્યા 0.96 કરીએ તો 1.25. ઓકે,
આનો જવાબ આવે 1.25. તો કે આર ફાઇનલ 1.25 માઇનસ 1 ભાગ્યા 1 ગુણ્યા 100%. 1.25 માઇનસ 1 એટલે 0.25 ગુણ્યા 100% એટલે જવાબ આવી જાય આપણો 25%. 25% ઓપ્શન ડી માં આપણો આન્સર છે. સારો પ્રશ્ન હતો, એકવાર જોઈ લેતો. જેઈ મેન 2023 માં છે, પણ બોર્ડમાં પણ આવો પૂછાયેલા છે, પૂછાઈ શકે. 1.25 મીમી સ્ક્વેર અનુપ્રસ્થ ક્ષેત્ર ધરાવતા આડછેદમાંથી 2 એમ્પિયર જેટલું વીજભાર પસાર થાય છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 1028 ક્યુબિક મીટરમાં છે. તો ઇલેક્ટ્રોનનો અપ્રવાહ વેગ ખાલી જગ્યા થશે. ઇલેક્ટ્રોનનો તમને ચાર્જ આપેલો છે, તો I બરાબર VDEN એ તમે સૂત્ર વાપરી શકો. જ્યાં તમને કીધું છે કે વેગ શોધવાનો છે, તો VD બરાબર I ભાગ્યા EN એ થશે. ચલો, I ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? તો 2 એમ્પિયર જેટલી. E ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? તો E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. N ની વેલ્યુ કેટલી આપેલી છે? 2 ગુણ્યા 10 ની 23. અને તમને એરિયા કેટલો આપેલો છે? 25 મીમી સ્ક્વેર. તો 25 ગુણ્યા 10 ની માઇનસ 6 મીટર સ્ક્વેર. તમે આને સોલ્વ કરશો, તમારો જવાબ 25 ગુણ્યા 10 ની માઇનસ 6 આવી જશે. આને સોલ્વ તમે જાતે કરજો, એકવાર ટ્રાય કરજો. જેઈ મેન 2023 સિમ્પલ સૂત્ર હતું. જો તાંબાના તારની લંબાઈમાં 20% વધારો કરવો હોય તો ખેંચાણમાં અવરોધમાં વધારો કેટલો થાય? બેટા આપણે લંબાઈ 20% વધારીએ. હવે ડાયરેક્ટ કરીએ કે પહેલા લંબાઈ કેટલી હશે સર? 1. પછી લંબાઈ કેટલી થઈ જશે? 120. પહેલા 100 હશે, પછી 20% વધે 120. તો 120 ભાગ્યા 100 એટલે કેટલું થઈ જાય? 1.2. ડાયરેક્ટ લખી શકાય બેટા? યસ. તો આર ઇનિશિયલ બરાબર એલ ઇનિશિયલ નો સ્ક્વેર, આર ફાઇનલ બરાબર એલ ફાઇનલ નો સ્ક્વેર. તો 1 અહીંયા થઈ જાય 1.2 નો વર્ગ બરાબર. તો કેટલા આવશે? 1.44. આઈડિયા આવશે કે નહીં આવે? બરાબર, 144 1.44. તો હવે ગણ લે કે ભાઈ આર ફાઇનલ માઇનસ આર ઇનિશિયલ ભાગ્યા આર ઇનિશિયલ ગુણ્યા 100%. આ પ્રશ્નો મેં એટલા માટે વધારાના લીધા છે કે તારી પ્રેક્ટિસ થઈ જાય. તો બેટા 1.44 માઇનસ 1 તો જવાબ આવશે 44%. ઓપ્શન નંબર સી. જેઈ મેન 2023 પ્રશ્ન આપણે ગણી રહ્યા છીએ. આપેલ નળાકારની તારની લંબાઈ મૂળ લંબાઈ કરતા બમણી કરવામાં આવે તો તારનો અવરોધ કેટલો થાય? બેટા પહેલા લંબાઈ 1 હતી, પછી લંબાઈ કેટલી થઈ ગઈ? બમણી થઈ ગઈ, એટલે કે 2 થઈ. બરાબર, પહેલા 100% હતું, પછી 200% થઈ ગયું, એટલે 100 ભાગ્યા 2. તો પહેલા આર ઇનિશિયલ બરાબર એલ ઇનિશિયલ નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, આર ફાઇનલ બરાબર એલ ફાઇનલ સ્ક્વેર 2 નો સ્ક્વેર 4. તો આર ફાઇનલ માઇનસ આર ઇનિશિયલ ભાગ્યા આર ઇનિશિયલ ગુણ્યા 100% બેટા. તો 4 માઇનસ 1 ભાગ્યા 1 ગુણ્યા 100%. તો જવાબ આવી જશે 300%. ઓપ્શન નંબર બી આવશે. જેઈ મેન 2022 સારો પ્રશ્ન હતો. એલ્યુમિનિયમના તારને ખેંચીને તેની લંબાઈ 0.4% વધારવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? બેટા સમજો કે જ્યારે તમને ટકામાં દાખલા 10% થી નીચેનો વધારો કે ઘટાડો આપે, 10% થી નીચેનો વધારો કે ઘટાડો આપે, કેટલા? 10% થી નીચેનો વધારો ઘટાડો આપે તો તમારે શું કરવાનું? બરાબર, તો તમારે દેખો 0.4%, એટલે કે ખૂબ જ ઓછો વધારો થાય અથવા ખૂબ જ નાનો વધારો કે ઘટાડો આપે તો યાદ રાખો કે તમને કીધું R is proportional to L square. તમે આપણું જૂનું સૂત્ર ડેલ્ટા R by R is equals to 100% is equals to 2 ડેલ્ટા L by L into અહીંયા થઈ જાય 100%. આની જગ્યાએ તમને શું આપેલું છે? 0.4%. તો અહીંયા તમારો જવાબ થઈ જાય 0.8%. બરાબર, તો એક વસ્તુ તમે સમજો કે જ્યારે તમને ખૂબ ઓછો વધારો કે ઘટાડો આપે તો તમે આ રીતનું યુઝ કરી શકો. નહીતર તો પેલું સૂત્ર આર ફાઇનલ માઇનસ આર ઇનિશિયલ ઇન્ટુ આર ઇનિશિયલ ગુણ્યા 100%. ઘણા મિત્રોનો પ્રશ્ન હોય કે સર આ બે સૂત્ર કેવી રીતના યુઝ કરવા? તો જ્યારે ખૂબ ઓછો 0.4, 0.8, 1% વધારો, 2% વધારો, 1.5% વધારો, એટલે ઓછા વધારા આપે તો તમે સીધો આ સૂત્રનો ઉપયોગ કરી શકો. અને તમને 20% વધારો, 25% વધારો, 15% વધારો, તો પછી પેલું યુઝ કરવું પડે આર ફાઇનલ વાળું, તો પછી આ નહીં ચાલે. બરાબર, તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલા માટે મેં આ પ્રશ્ન લીધો છે. જેઈ મેન 2022 માં આવેલો છે. એક તારનો 10 સેન્ટીગ્રેડ અને 30 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ અનુક્રમે 2 ઓહ્મ અને 3 ઓહ્મ છે. તો તારના દ્રવ્યનો અવરોધક ગુણાંક કેટલો થાય? બરોબર, ચલો તો અહીંયા તમને શું કીધું છે? અવરોધક ગુણાંક શોધવાનું કીધું છે. તો હવે લખી શકો આર ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇનિશિયલ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી સૂત્રનો આપણે ઉપયોગ કરી અને તમે આલ્ફા શોધી શકો. ઓપ્શન નંબર શું આવી જશે? એ. જાતે શોધજો, તમને આવડી જશે. વારે ઘડી એક ક્વેશ્ચન નહીં કરાવતા. હવે જે આપણે આગળ કે કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ટર્મિનલ વોલ્ટેજ વાળા પ્રશ્નો કેવી રીતના કરી શકાય બેટા? તો આપણને ખબર છે કે જ્યારે ચાર્જ થતો હોય તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR, જ્યારે ખુલ્લા પરિપથ હોય તો V ઇઝ ઇક્વલ્સ ટુ EMF, જ્યારે R બરાબર 0 હોય ત્યારે કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મહત્તમ હોય.
બરાબર. તો જ્યારે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ ઈએમએફ બાય ઇન્ટરનલ અવરોધ. જ્યારે ડિસ્ચાર્જ થતો હોય તો ઈએમએફ માઇનસ આઈઆર, ચાર્જ થતો હોય તો ઈએમએફ પ્લસ આઈઆર, ડિસ્ચાર્જ થતો ઈએમએફ માઇનસ આઈઆર. જ્યારે શોર્ટ સર્કિટનો કેસ આવે ત્યારે આ સૂત્ર આપણું આવી જશે. શોર્ટ સર્કિટના કેસની અંદર ધ્યાન રાખજો. બરાબર. તો શોર્ટ સર્કિટ માટે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ ઈએમએફ બાર. શ્રેણી જોડાણ આપણે ભણેલા છીએ બેટા કે R1 R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2. સમાંતર જોડાણ આપણને ખબર છે બેટા, સમાંતર જોડાણ આપણે ભણેલા છીએ કે સમાંતર જોડાણ એટલે શું થાય, 1/R ઇક્વિવેલન્ટ 1/R1 પ્લસ 1/R2. તો અહીંયા સમજીએ કે બેટા અહીંયા શ્રેણી જોડાણ જ્યારે તમને આપવામાં આવે ત્યારે પરિપથમાં પ્રવાહ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમને આપેલો હોય તો સૂત્ર યાદ રાખવાનું કે NR પ્લસ R. જો સમાંતર જોડાણમાં ગેસ કરવામાં આવે તો I ઇઝ ઇક્વલ્સ ટુ ઈએમએફ R પ્લસ R બાય N. બરાબર. અને મિશ્ર જોડાણ આપવામાં આવે તો ભાઈ I ઇઝ ઇક્વલ્સ ટુ NR બાય M. બરાબર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. બીજું વાત, કિર્ચોફના નિયમો. સરસ મજાના અહીંયા કિર્ચોફના નિયમો આપવામાં આવ્યા છે કે જંકશન નિયમ, કોઈ પણ જંકશન જ્યારે જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળે, તો આ એનો નિયમ છે. બરાબર. વિદ્યુત ઉર્જા Q ઇઝ ઇક્વલ્સ ટુ QV. બરાબર. વિદ્યુત ઉર્જાનો પાવર કહે છે વિદ્યુત પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ VI I સ્ક્વેર ઇન્ટુ R. બરાબર. V સ્ક્વેર બાય R. SI એકમ કેટલો થઈ જશે, વોટ જેટલો થઈ જશે. બરાબર. તો ઉપકરણોનું રેટિંગ તમે ગણી શકો V સ્ક્વેર બાય R એનો ઓમ શોધી શકો. વિસ્ટર્ન બ્રિજ R2 બાય R1. તો વિસ્ટર્ન બ્રિજ માટે કે G કેવો થઈ જશે, 0 થઈ જશે. R1 બાય R3 બરાબર R2 બાય R4. તો વિસ્ટર્ન બ્રિજ અહીંયાથી પૂછાઈ શકે બેટા. એના પછી શ્રેણીને સમાંતરમાં જોડાવા વપરાતો પાવર, તો પાવરના સૂત્રો અહીંયાથી પૂછાઈ શકે. બરાબર. એના પછી લૂપનો નિયમ. તો લૂપના નિયમ આપણને ખબર છે કે ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા EMF કેવું થઈ જાય, 0. બરાબર. તો ઉર્જા સંરક્ષણ નિયમ પર આધારિત છે. બરાબર. ઉર્જા સંરક્ષણ નિયમ અને જંકશનનો નિયમ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પર આધારિત છે. આ બે પ્રશ્નો પૂછાયેલા છે પહેલા, કે જો લૂપનો નિયમ હોય તો ઉર્જા સંરક્ષણનો નિયમ પર આધારિત, અને જો જંકશનનો નિયમ હોય તો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પર આધારિત. બે વસ્તુ યાદ રાખવાની. કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણનો નિયમ. આમાં ભૂલ ના થાય, નાની વસ્તુ સમજવાની છે. પહેલો દાખલો બેટા માર્ચ 2025 સારો એવો નીચેમાંથી વિદ્યુત પરિપથ માટે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો. બેટા A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. લખી શકાય કે ભાઈ VA માઇનસ VB ઇઝ ઇક્વલ્સ ટુ EMF માઇનસ IR. આપણા પાસે સીધું સૂત્ર છે. બરાબર. A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સીધું સૂત્ર છે આપણી જોડે. જો એમ ખબર ના પડે બેટા તો તું આને સર્કિટના ફોર્મમાં પણ સોલ્વ કરી શકે. તો અહીંયાથી કરંટ નીકળતો હોય, બરાબર, તો એ પ્રમાણે તું સૂત્ર સેટ કરી શકે. બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયાથી જો કરંટ નીકળતો હોય, એક્ઝામ્પલ તરીકે કરંટ આ રીતે જ નીકળશે ભાઈ. બરાબર. કરંટ આ રીતે જ નીકળશે. તો તું સીધું લખી શકે, આપણે શીખેલા છીએ કે VB માઇનસ I ઇન્ટુ 2 પ્લસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ VA. તો બી તને આ જ મળી જશે. બરાબર. આપણી વસ્તુ છે, આમે ડાયરેક્ટ લખ્યું. હવે બેટા પહેલા તો આપણે અહીંયા કરંટ શોધી લઈશું. તો શું લખી શકાય, કરંટ. તો R ઇક્વિવેલન્ટ કેટલા થઈ જાય, તો બંને સિરીઝમાં છે તો અહીંયા 3 ઓહ્મ થઈ જશે. V ની વેલ્યુ કેટલી થઈ જાય બેટા, 9 વોલ્ટ થઈ જાય. V ઇઝ ઇક્વલ્સ ટુ IR, I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R. 9 ભાગ્યા 3 તો પ્રવાહ કેટલો મળી જાય, 3 એમ્પિયર. શોધી નાખો. EMF કેટલા આપેલા છે, 9 માઇનસ 3 ગુણ્યા 2, તો 9 માઇનસ 3 દુ 6, જવાબ આવી જાય 3 વોલ્ટ. ઓપ્શન નંબર A આવડશે. એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો હતો. પહેલા પ્રવાહ શોધી નાખ્યો, પછી પેલા સૂત્રનો યુઝ કર્યો. આ સૂત્ર ના ફાવે તો દેશી સૂત્ર છે જ, B થી A ની અંદર કિર્ચોફનો નિયમ લગાવી દો અને સમીકરણ બનાવી નાખો. એકદમ સિમ્પલ. ચલો, આપેલ પરિપથમાં 5 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 2/6. બરાબર. અહીંયા જો કે આ વિસ્તરણ બ્રિજ સંતુલનમાં છે કે નહીં. બરાબર. તો કે 2/6 બરાબર 4/12. તો 2 તરી 6, 4 તરી 12. તો વિસ્ટર્ન બ્રિજ જો સંતુલનમાં હોય તો વચ્ચે પ્રવાહ વહે નહીં. તો વચ્ચે પ્રવાહ કેવો થઈ જાય, 0 એમ્પિયર. એકદમ સિમ્પલ પ્રશ્ન. એના પછી ગુસ્સેટ 2025 આકૃતિમાં દર્શાવેલ બિંદુ P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. બેટા અહીંયા તમને આપેલા છે 64 અને અહીંયા તમને આપેલા છે 32. સમજજો બેટા, અહીંયા 64 છે, અહીંયા 32 છે, અહીંયા તમને આપેલા છે 60 વોલ્ટ. બરાબર. તો અહીંયા કીધું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે P અને Q એટલે કે 32 ઉપર. ઓકે, 32 ઉપરનો વોલ્ટેજ કેટલો થાય શોધવાનો છે. તો લોજિકલી આપણે વિચારી શકાય બેટા કે આપણે આને x ધાર લઈએ તો આ કેટલા થઈ જાય, 2x થઈ જાય. તો 3x બરાબર 60. તો x ની વેલ્યુ કેટલી થઈ જાય, 20. તો અહીંયા કેટલા મળે, 20 વોલ્ટ મળે. અને અહીંયા કેટલા થઈ જશે, તો અહીંયા થઈ જશે 40 વોલ્ટ.
તો 32 ઉપર કેટલો આવી જાય? 32 ઉપર આન્સર આવી જાય 20 વોલ્ટ, ઓપ્શન નંબર બી. જો સાદી રીતે ગણીએ તો સાદી રીતે શું થાય કે પહેલા એને આર ઇક્વિવેલન્ટમાં જઈએ તો કે 64 પ્લસ 32 તો 96, બરાબર. એના પરથી તમારે શું કરવું પડે? તો તમારે V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ પહેલા પરથી I શોધવો પડે. તમે I જે શોધો કે I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય આર ઇક્વિવેલન્ટ, એ I મળ્યો, એ I બંને માટે કેવો હશે? સરખો. અને એ I પરથી V શોધવો પડે. અહીંયા મેં ડાયરેક્ટ ટ્રીકથી ગણાવી દીધો કે નાનાને x ધાર લેવાના, મોટા અહીંયા ડબલ છે અને એને સીધું V સાથે સરખાઈ દેવાનો. ફરીથી કહું, નાનાને x ધાર દેવાના, મોટા અહીંથી ડબલ થઈ જાય અને સીધું સીધું વોલ્ટેજ સાથે સરખાઈ દેવાના. સીધી શોર્ટ ટ્રીક છે. ગુસ્સેટ 2025. એના પછી એક કારની સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.6 હોય તો મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકે? તો I મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ EMF બાય ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. EMF કેટલો છે? 12. અહીંયા થઈ જાય 0.6 તો થઈ જશે 20 એમ્પિયર. સીધે સીધો આપણે I મેક્સિમમ શીખવાડ્યું માર્ચ 2024. આપેલ પરિપથ માટે VA માઇનસ VC બરાબર કેટલા વોલ્ટ થાય? VA માઇનસ VC કરવાનું છે બેટા. આપણે ચાલુ કરીએ VA થી સર્કિટ બનાવવાનું. ત્યાં લખીએ આપણે VA બરાબર કરંટ આપણો જઈ રહ્યો છે 3 ગુણ્યા 4 માઇનસમાં આવશે બેટા, બરાબર, કારણ કે એ જ દિશામાં હોય તો માઇનસમાં આવે. આપણે A થી C નું લૂપ બનાવી રહ્યા છીએ. નેગેટિવ થી પોઝિટિવ, લો માંથી હાઈ જાય તો બેટા શું આવી જાય? +5. એના પછી પાછું અહીંયા આપણે આવ્યા તો 3 વોલ્ટમાં હાઈ માંથી લો. બેટા અહીંયા સમજો, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. તો પ્રોબ્લેમ શું થશે? અહીંયા હાઈ માંથી લો માં જઈએ તો અહીંયા આવશે -3. પાછો અહીંયા જે આપણે લૂપ લીધો છે એ જ લૂપની દિશામાં પ્રવાહ પણ છે તો -10 ગુણ્યા બરાબર કેટલો વિદ્યુત પ્રવાહ છે? 3 બરાબર I ઇન્ટુ આર બરાબર શું થઈ જાય? VC થઈ જાય. આ તમે ભણેલા હશો. તો VA ઇઝ ઇક્વલ ટુ 4 તરી 12, 5 - 3 10 તરી 30 બરાબર શું થઈ જાય? VC થઈ જાય. બરાબર 12 ને 3 30 બરાબર. આપણે શોધવાનું છે VA માઇનસ VC. ઓકે, VA માઇનસ VC કરીએ તો 30 ને 3 33 અને 12 એટલે 45. 45 માઇનસ 5 જવાબ આવી જાય 40, ઓપ્શન નંબર A. આવડશે? જૂન 2024. સિમ્પલ સર્કિટ. 15 મીટર લંબાઈ 6 × 10⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ આપવામાં આવે તો તારની દ્રવ્યની અવરોધકતા કેટલી થાય? આ પ્રશ્ન આગળ આવી ગયો. અવરોધકતા બરાબર શું થાય બેટા? અવરોધકતા બરાબર RA/L. બરાબર. હવે ઘણા મિત્રોને A/L ને L/A માં તકલીફ પડે તો મેં આવું યાદ રાખ્યું છે કે રો, આને કહેવાય રો, અને આ આપણી ભારતની જાસૂસી સંસ્થા છે રો. બરાબર, ભારતની જાસૂસી સંસ્થા છે રો. આપણી રો, આને બોલાય રો. RAW રો. તો RA ઉપર રો હોય તો RA ઉપર. બરાબર. તો આ રીતે સૂત્ર યાદ રાખ્યું છે મેં. બરાબર. અને R બરાબર શું થઈ જાય? રો L/A થી ઊંધું થઈ જાય. તું આ યાદ રાખ, આ ઓટોમેટિક યાદ રહી જશે. બરાબર, રો. બરાબર, એ યાદ રાખવાનું. આ જવાબ થઈ જશે. તમે જાતે ગણી લેજો, આગળ આવી ગયો છે. બરાબર. EMF 1 is equals to 1.2 volt, EMF 2 is equals to 1.4 volt and EMF 3 is equals to 1.5 volt. EMF ધરાવતા અનુક્રમે R1 0.1, R2 0.2 અને R3 0.3 જેટલો આંતરિક અવરોધ ધરાવતા 3 કોષને સમાંતરમાં જોડવામાં આવે તો આ શોધવાનું છે. જૂન 2024. હવે લોજિકલી સમજો આ પ્રશ્ન કેવી રીતના આપેલો છે. હું તમને સમજો બેટા કે પહેલા અહીંયા આ રીતે એક બેટરી આપેલી, પછી અહીંયા આ રીતે એક બેટરી આપેલી. દીકરા સમજજે વાતને. હવે પછી અહીંયા આ રીતે એક બેટરી આપેલી છે. વાતને સમજજે. હવે તમને EMF 1 અહીંયા આપેલો, બરાબર. અહીંયા તમને આપેલો R1, અહીંયા EMF 2, અહીંયા R2, અહીંયા EMF 3, અહીંયા તમને આપેલો R3. અહીંયા E ઇક્વિવેલન્ટ શોધવા હોય તો આપણે સૂત્ર શીખવાડ્યું હતું બચપનની અંદર કે EMF 1 by R1 plus EMF 2 by R2 plus EMF 3 by R3 is equals to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. હવે R ઇક્વિવેલન્ટ શોધવા હોય તો આપણે સૂત્ર છે કે 1 upon R equivalent is equals to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. લોજિકલી વિચાર છે. બરાબર. હવે તું જ્યારે આને આની જોડે ભાગશે, આને આની જોડે ભાગી દઈએ. બરાબર, કારણ કે EMF ઇક્વિવેલન્ટ શું થશે? EMF 1
by R1 plus EMF2 by R2 plus EMF3 by R3 ભાગ્યા 1 upon R1 ને વગેરે લખીએ. જો તું લોજિકલી વિચારજે, આ પ્રશ્નને ગોખવાનો નથી. EMF1 by R1, EMF2 by R2, EMF3 by R3 upon 1 upon R1, 1 upon R2 plus 1 upon R3. ચલો આ ઇક્વિવેલન્ટ આપણે સીધા કરીએ. ત્યાં શું લખાય? 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 લખાય. જો ઉલટા કરી દઈએ તો પેલું ઉપર જતું રહે, પેલું નીચે થઈ જાય. ત્યાં શું લખાય? 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આ ભાગ અને આ ભાગ ઉડી જશે. તો EMF ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ કેટલું હશે? તો ખાલી એટલું બાકી રહેશે કે EMF1 by R1 plus EMF2 by R2 plus EMF3 by R3. આનું ડિટેલ સોલ્યુશન મેં તને આપી દીધું. બરાબર? એવું ના થઈ જાય વિદ્યાર્થીને કે સરસ સોલ્યુશન. તો EMF1 કેટલો છે બેટા? 1.2 ભાગ્યા 0.1 પ્લસ EMF2 કેટલો છે બેટા? 1.4 ભાગ્યા 0.2 પ્લસ કેટલો આપેલો છે? 1.5 ભાગ્યા 0.3. ચલો તો આને સોલ્વ કરશે બેટા તો કેટલું થઈ જશે કે 12 પ્લસ 2 સીધા 14, 7 પ્લસ 3 પંચા 15. બરાબર? 12 ને 6 18 ને 19, 19 ને 5 24. ઓપ્શન નંબર ડી જવાબ આવશે, જૂન 2024. સારો પ્રશ્ન હતો. બરાબર? આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I કેટલો હશે? ગુસ્સેટ 2024 નું એક્ઝામ્પલ. બરાબર? તારે વિદ્યુત પરિપથમાંથી I પ્રવાહ શોધવાનો છે. તો 2 ભાગ્યા 4 બરાબર 4 ભાગ્યા 8. તો અહીંયાથી તો પ્રવાહ જાય નહીં. બરાબર? તો આ તો કેન્સલ થઈ ગયું આખે આખું. તો 4 અને 2 કેટલા થઈ જશે? 6. તો ઉપર તને એક સર્કિટ મળી ગઈ 6 ની. આને બંને આ બંને શેમાં આપેલા છે? શ્રેણીમાં. નીચે તને એક સર્કિટ મળી ગઈ બેટા 4 8 ને 4 12 ની. અને આની જોડે બેટરી જોડે જે છે 10 વોલ્ટની. બરાબર? આને સોલ્વ કર તો કે 6 ગુણ્યા 12, 12 પ્લસ 6. બરાબર? 12 ગુણ્યા 6 ને 6 અને 12 તો 18, 6 તરી 18, 3 દુ 6. અહીંયા જવાબ આવી ગયો 2. 3 ચોક 12. સોરી, અહીંયા જવાબ આવી ગયો 4. બરાબર? બે અવરોધ આપેલા હોય તો ખબર છે ને R ઇક્વિવેલન્ટ બરાબર R1 into R2, R1 plus R2. ભાઈ લખી દઉં બસ તારી માટે. તો તું સમજ કે આનો જવાબ આવ્યો R ઇક્વિવેલન્ટ. તો V is equals to I into R ઇક્વિવેલન્ટ. V ની વેલ્યુ મળી 10 બરાબર I into 2. તો I ની વેલ્યુ કેટલી મળી ગઈ? 5 એમ્પિયર. ઓપ્શન નંબર 4 સોરી 10 ભાગ્યા 4. તો કે 10 ભાગ્યા 4 અહીંયા 4 ભાઈ 4. આ ઇક્વિવેલન્ટ 4 આવે, મારે ઘડી ભૂલ થાય. I is equals to 10 ભાગ્યા 4. તો 2 પંચા 10, 2 દુ 4, 5 ભાગ્યા 2, 2.5 એમ્પિયર. ઓપ્શન નંબર બી આવી ગયો, ગુસ્સેટ 2024. સારો પ્રશ્ન હતો. આપેલ પરિપથમાં R3 માંથી અવરોધમાં પ્રવાહ કેટલો થાય? બેટા R3 માંથી અહીંયા I2 લઈ લઈએ, અહીંયા આપણે I1 લઈ લઈએ, અહીંયા આપણે I લઈ લઈએ, અહીંયા પણ આપણે I લઈ લઈએ. એને કીધું કે R3 માંથી વિદ્યુત પ્રવાહ કેટલો નીકળશે? રેઝિસ્ટન્સ R3 રેઝિસ્ટન્સ માંથી વિદ્યુત પ્રવાહ કેટલો હશે? આપણે ટોટલ પ્રવાહ શોધી લઈએ. તો પહેલા સર્કિટને સોલ્વ કરીએ. અહીંયા 2, 4 ભાગ્યા 4, 4 by 2. અહીંયા થઈ જશે 2, અહીંયા થઈ જશે 2. 2 ને 2 4 ને 5. બરાબર? તો આ ઇક્વિવેલન્ટ કેટલા મળી ગયા બેટા? હું સોલ્વ નહીં કરાવતો, એકદમ સિમ્પલ હતું. I શોધવાનો. તો V બરાબર કેટલો આપેલો? 10. તો V is equals to I into R ઇક્વિવેલન્ટ. તો I બરાબર 10 ભાગ્યા 5 બરાબર 2 એમ્પિયર. તો ટોટલ પ્રવાહ કેટલો હતો બેટા? 2 એમ્પિયર. તો અહીંયા રેઝિસ્ટન્સ સરખા હતા, તો અહીંયાથી જશે 1 એમ્પિયર, અહીંયાથી જશે 1 એમ્પિયર, આમાંથી જશે 1 એમ્પિયર. ઓપ્શન નંબર એ જે મેન 2024. એકદમ સિમ્પલ. આની વાત કરી બેટા. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની, આ પ્રશ્ન કે માર્ચ 2023 પરિપથમાં બે વિદ્યુત કોષો જેમને EMF1 અને 2 આંતરિક અવરોધ R1 R2 ને સમાંતરમાં જોડ્યા છે. તો હંમેશા EMF ઇક્વિવેલન્ટ EMF1 અને 2 ની વચ્ચે. ઓપ્શન નંબર સી. આ વસ્તુ ધ્યાન રાખવાની કે હંમેશા આપણે જે EMF ઇક્વિવેલન્ટ આગળ શોધતા હતા પેલા સૂત્રથી, એ હંમેશા EMF1 અને 2 ના નજીક હોય. માર્ચ 2023 નો પ્રશ્ન. વિદ્યુત ચાલક બળનું પારિમાણિક સૂત્ર શું થાય? જુલાઈ 2023. તો આ પ્રશ્ન આવી ગયો છે. બરાબર? તો શું થાય? જૂલ પર કુલમ, કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો M1 L2 T⁻³ A⁻⁻1. બરાબર? M1 L2 T⁻³ A⁻⁻1. ઓપ્શન નંબર સી આવી જશે.
જુલાઈ 2023. 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે તો સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે બેટા? આ 3 ને શેમાં જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. ઓકે બેટા, તો 1/R equivalent is equals to 1/2 plus 1/4 plus 1/5. ચલો એલસીએમ કેટલો આવી જશે બેટા? તો એલસીએમ આપણે લઈ લઈએ તો 5 દુ 10, 5 ચોક 20, 20 એલસીએમ. તો અહીંયા આવશે 10, અહીંયા 5, અહીંયા 4, અહીંયા 20 બરાબર અપોન 1/R equivalent. તો R equivalent is equals to 20/19. ઓપ્શન નંબર શું આવી જશે? બી આવી જશે. જુલાઈ 2023 જેનો ઈએમએફ 10 વોલ્ટ અને આંતરિક અવરોધ 1 ઓહ્મ હોય. દેખો નીટ 2023 નું શું પૂછ્યું બેટા? આંતરિક અવરોધ 1 ઓહ્મ હોય એ બેટરીને 4 ઓહ્મના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવવામાં જોડવામાં આવે ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય બેટા? ટર્મિનલ વોલ્ટેજ એટલે બેટરીના બે છેડા, એક ઝૂમ અને એક ઝૂમ, આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે શીખવાડેલો છે બેટા. V is equals to EMF minus IR. પહેલા તો અહીંયા 4 અને 1 5 એટલે I ની વેલ્યુ મળી જશે 2 બરાબર. અવરોધ કેટલો છે ઇન્ટરનલ? તો કે 1. ઈએમએફ કેટલા આપેલા છે? 10. 10 minus 2 જવાબ કેટલો આવી જશે? અહીંયા 8 આવી જશે. ધ્યાન રાખવાનું. નીટ 2023 એકદમ સિમ્પલ. નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા કેટલી હશે? ચલો નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા આપણે શોધી લઈએ બેટા. તો આ બી એકદમ સિમ્પલ છે. દેખો સમજો વાતને કે પરિપથ તમને આ રીતે આપેલો છે તો સ્વાભાવિક છે કે 10 વોલ્ટમાંથી પ્રવાહ નીકળતો હશે બરાબર. 10 વોલ્ટ એટલે કે મોટી બેટરીમાંથી હંમેશા પ્રવાહ નીકળતો હોય એવું આપણે માની લઈએ. તો બેટા પ્રવાહનું મૂલ્ય પહેલા તો A થી B તરફ હશે. A થી B તરફ હશે કાં તો આ ઓપ્શન આવી કે કાં તો આ ઓપ્શન આવી કે એક વાત અહીંયા નક્કી થઈ ગઈ. પ્રવાહનું મૂલ્ય શોધવાનું બેટા જ્યારે આપણને એક બોક્સ આપેલું હોય બરાબર, જ્યારે આપણને આવું અવરોધ ધરાવતું એક બોક્સ આપેલું હોય ત્યારે મેં શીખવાડ્યું હતું કે I is equals to V/R equivalent કરવાના. દેખો R એક બોક્સમાં જેટલા પણ R છે બધા શેમાં હશે? શ્રેણીમાં હશે. તો 7 ને 3 10 થઈ જાય. તો આ 10 આપી લીધા. વોલ્ટેજ કેટલા આપી લીધા? તો બે બેટરી સામે સામે છે, બે બેટરી મોરે મોરો. અહીંયા 10 વોલ્ટ, અહીંયા 5 વોલ્ટ, બે બેટરી સામે સામે છે. 10 minus 5 તો કેટલું થઈ જાય? 5. અહીંયા થઈ જાય 1/2 0.5. ઓપ્શન નંબર સી નીટ 2023 એકદમ ઈઝી. આ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB minus VA કેટલો થશે? તો VB minus VA કેટલો થશે? આપણે સોલ્વ કરી દઈએ ભાઈ. VB થી નીકળીએ તો કે VB plus V બરાબર લો માંથી હાઈ માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ શું થાય? VA. અહીંયાથી અહીંયા આપણે પાથ ધાર લઈએ બરાબર. હું VB થી નીકળ્યો, V સુધી પહોંચ્યો. VB minus VA તો VB minus VA કરીએ તો કે IR plus V minus બરાબર. IR plus V minus ઓપ્શન નંબર A આવી જાય. IR minus V બરાબર. લો માંથી હાઈ પ્લસ B થી નીકળ્યો હું તો VB minus VA, VB minus VA ની વાત કરીએ. B માંથી નીકળીએ અહીંયા પ્લસ V, અહીંયા માઇનસ IR. પ્રવાહ આ દિશામાં છે બરાબર, એ જ દિશામાં આપણે પાથ ધાર્યો બરાબર. માઇનસ IR બરાબર VA તો કે VB minus VA તો IR પ્લસ થઈ જશે, V માઇનસ થઈ જશે. બરોબર છે 100%. જુલાઈ 2022 વિસ્ટર્ન-બ્રિજની રચના ખાલી જગ્યા શોધવા માટે જાણેલી છે. અજ્ઞાત અવરોધ શોધવા માટે વિસ્ટર્ન-બ્રિજની રચના જુલાઈ 2022 એકદમ સિમ્પલ. આપેલ પરિપથમાં વ્યય થતો પાવર 150 વોલ્ટ હોય તો R કેટલો થાય? બેટા અહીંયા પાવર 150 વોલ્ટ વ્યય થઈ રહ્યો છે. આપેલ પરિપથમાં 150 વોલ્ટ ટોટલ વ્યય થઈ રહ્યો છે. બેટા આપેલ પરિપથને આપણે સોલ્વ કરીએ તો R ઇક્વિવેલન્ટ બરાબર કેટલા થશે? તો કે R ગુણ્યા 2 R પ્લસ 2 બરાબર. તો પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા લખાય? તો પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ લખી શકો તમે એક તો V²/R બરાબર, પણ અહીંયા પ્રોબ્લેમ છે. તો પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ V ઇન્ટુ I લખી શકાય. P ઇઝ ઇક્વલ્સ ટુ VI. તો પાવર કેટલો આપેલો તમને? 150. વોલ્ટેજ તમને કેટલા આપેલા? 15 બરાબર. તો I ની વેલ્યુ કેટલી મળી જશે? તો I ની વેલ્યુ મળી જશે તમને 10 એમ્પિયર બરાબર. તો આમાંથી નીકળી રહ્યો છે 10 એમ્પિયર. તો V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. ચલો V આપેલો છે 15, I મળ્યો મને 10, R ઇક્વિવેલન્ટ મને કેટલા મળ્યા? તો R ગુણ્યા 2 R પ્લસ 2 તો કે 15/10 બરાબર R ગુણ્યા 2 R પ્લસ 2. તો 5 દુ 10, 5 તરી 15 તો 3R પ્લસ 3 દુ 6 અને અહીંયા થઈ જશે 4R બરાબર. 3R
-4R તો R બરાબર થઈ જશે 6 ઓહ્મ. તો અહીંયા અવરોધ તમને મળશે 6 ઓહ્મ. ઓપ્શન નંબર સી. સારો પ્રશ્ન હતો, એકદમ સારો, દિલ બનાવી દો, ખૂબસૂરત પ્રશ્ન હતો. બેટા મેં શું કર્યું સમજ પડી? પહેલા આર ઇક્વિવેલન્ટ મેં શોધ્યા, મને આર નતો આપેલો. પછી મેં પાવરનું સૂત્ર લગાવ્યું. પાવરના સૂત્રમાં મને વોલ્ટેજ આપેલો તો આઈ આપેલો છે, એના પરથી મને પ્રવાહ મળી ગયો. પછી મેં V બરાબર I ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ કર્યું, એના પરથી મેં અવરોધ શોધી લીધો. સારો પ્રશ્ન હતો. ગુસ્સેટ 2022. આપેલા ઝાડ તંત્રમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલી થાય? બેટા ઝાડની અંદર તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. કેટલો થશે? દેખો 5 અને 5 બંને કેવા છે? A અને B વચ્ચેનો 5 અને 5 તો 5 ને 5 કેવા છે? શ્રેણીમાં 10. 10 અને 10 કેવા થઈ જશે? સમાંતરમાં. તો 5 અને 5 પાછા કેટલા થઈ જશે? 10. 10 અને 10 પાછા 5. 5 ને 5 પાછા 10. 10 ને 10 પાછા 5. 5 ને 5 પાછા 10. 10 ને 10 10 ભાગ્યા 2. જવાબ કેટલો આવી જાય? 5. ઓપ્શન નંબર સી. એકદમ સિમ્પલ. બરાબર. જેઈ મેન 2022. કિર્ચોફનો જંક્શન નિયમ ખાલી જગ્યા દર્શાવે છે. બેટા જંક્શનનો નિયમ શું બતાવે છે? વિદ્યુત ભારનું સંરક્ષણ. બરાબર. અને લૂપનો નિયમ શું બતાવે છે? ઉર્જાનું સંરક્ષણ. આ ધ્યાન રાખજો. માર્ચ 2020 પૂછાયેલો. બે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 5 ઓહ્મ મળે છે અને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ 1.2 મળે છે. તો તે બે અવરોધ કયા હોઈ શકે? ઓકે, બે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 5 મળે છે. ઓકે, તો કે R1 પ્લસ R2 બરાબર 5. બરાબર. અહીંયા R1 પ્લસ R2 કરીએ કે ભાઈ બે અવરોધોને શ્રેણીમાં જોડતા R1 પ્લસ R2 બરાબર કેટલો મળે? 5 મળે છે. સમાંતર જોડતા 1.2 મળે છે. તો કે R1 ઇન્ટુ R2, R1 પ્લસ R2 બરાબર કેટલો મળે છે? 1.2 મળે છે. તો તે અવરોધ કયા હોઈ શકે? ઓકે, હવે એક તો તમે કામ કરી શકો કે અહીંયા આને ચેક કરો. સી ને ચેક કરીએ. 3 ને 2 5, 2 ગુણ્યા 3, 3 પ્લસ 2, 3 દુ 6, 3 ને 2 5, 6 ભાગ્યા 5 1.2. તો જવાબ સી મેચ ખાય. જવાબ સી આવી જાય. બીજો કોઈ ઓપ્શન આમાંથી મેચ જ નહીં ખાય. ચલો આને ચેક કરીએ. આને ચેક કરીએ. 4 અને 1 ને 4 ગુણ્યા 1, 4 પ્લસ 1, 4 ભાગ્યા 5 નહીં મેચ ખાય. બરાબર. તો અહીંયાથી ઓપ્શન સી જ મેચ ખાય. આ બંનેમાં મૂકીને ચેક કરો R1 R2, જે ઓપ્શન મેચ ખાય તમારો જવાબ માર્ચ 2020. એ રીતે કરવું પડશે. આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક X અને Y માં બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા છે. દરેક અવરોધનું મૂલ્ય 2 ઓહ્મ છે. બેટા અહીંયાથી X નીકળ્યો તો ધૂમ 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 અહીંયાથી આપણે આયા, અહીંયા X આવ્યો. અહીંયા કશું અવરોધ નહોતો. ધૂમ 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 X અહીંયા આવી ગયો બેટા. આ યસ. અહીંયાથી Y નીકળ્યો બેટા. અહીંયા Y આવ્યો. અહીંયા કશું અવરોધ નહોતો. ધૂમ 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 Y અહીંયા આવી ગયો. બરાબર. અહીંયા આપણે શું માન લઈએ? Z માન લઈએ. તો અહીંયાથી Z નીકળ્યો. ડુમ 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 Z અહીંયા આવી ગયો. બરાબર. હવે આપણે લઈ લઈએ કે અહીંયા X ધાર લઈએ, અહીંયા Y ધાર લઈએ, વચ્ચે Z મૂકી લઈએ. સોલ્વ કરી. X અને Z ની વચ્ચે 1, તો X અને Z ની વચ્ચે 1, Z અને X ની વચ્ચે 1, તો Z અને X ની વચ્ચે 1 બીજો, X અને Y ની વચ્ચે 1. ઓકે, તો X અને Y ની વચ્ચે 1 આ રહ્યો. બરાબર. Y અને Z ની વચ્ચે 1, તો Y અને Z ની વચ્ચે 1 આ રહ્યો. ઓકે, Z અને Y ની વચ્ચે 1, તો Z અને Y ની વચ્ચે 1 આ રહ્યો. હવે 2 2 2 2 અને 2 આપેલો છે. 2 ભાગ્યા 2 1, 2 ભાગ્યા 2 1 ને 1 2, 2 ભાગ્યા 2 1. ઓપ્શન નંબર એ આવી છે. એકદમ સિમ્પલ. આવડશે. આપેલ પરિપથમાં 10 ઓહ્મના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2.5 છે. રાઈટ છે, એકદમ રાઈટ ઓપ્શન. તો R નું મૂલ્ય કેટલું થાય? બરાબર. આવડશે બેટા. 2 ભાગ્યા 2. આમાં કોઈ ભૂલ નહીં, કમ્પ્લીટ સોલ્વ કરેલો છે. તો દરેક અવરોધનું મૂલ્ય સમતુલ્ય અવરોધ X અને Y વચ્ચેનો દરેક અવરોધ 2, 2 ભાગ્યા 2 1, 2 ભાગ્યા 2 1 ને 1 2, 2 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવી જશે? 1 આવી જશે. બરાબર છે. કમ્પ્લીટ પ્રોબ્લેમ છે, કોઈ પ્રોબ્લેમ નથી. Z વચ્ચે છે, Z અને X વચ્ચે 1, Z અને X વચ્ચે 1 2, X અને Y વચ્ચે 1. એકવાર ચેક કરી લઈએ. Y અને Z વચ્ચે 1, Y અને Z વચ્ચે 1, Y અને Z વચ્ચે બીજો. ઓકે, પરફેક્ટ. ચલો એના પછી આપેલ પરિપથમાં સમજો શું કીધું છે કે આપેલ પરિપથના 10 ઓહ્મના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2.5 એમ્પિયર છે. તો R નું મૂલ્ય કેટલું થાય? બેટા આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 2.5 એમ્પિયર. ચલો તો આનો વોલ્ટેજ કેટલો આવી હશે? V ઇઝ ઇક્વલ્સ ટુ IR. તો આના વોલ્ટેજ છે 25 વોલ્ટ. બરાબર. અહીંયા 25 વોલ્ટ છે બેટા. તો આના બી વોલ્ટેજ કેટલા હશે? આના બી હશે 25 વોલ્ટ. ચલો આના 25 વોલ્ટ છે, તો આના કેટલા વોલ્ટ હશે? તો સર આના બી હશે 25 વોલ્ટ. ઓકે, હવે R નું મૂલ્ય શોધવાનું છે બેટા. હવે આના 25 વોલ્ટ છે, અહીંયા 40 છે, તો અહીંયા મને શું મળી જશે? અહીંયાથી વિદ્યુત પ્રવાહ મળી જાય. V ઇઝ ઇક્વલ્સ ટુ IR પરથી
I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R, 25/40, બરાબર. અહીંયા મળી જ જાય. હમ 25/40 કરીએ તો અહીંયાથી આપણને મળી જશે, ચલો 25/40 0.625. ઓકે, અહીંયાથી 0.625 મળ્યું, અહીંયાથી 0.625 આવે, અહીંયાથી 2.5 આવે, તો અહીંયા સરવાળો થાય 2.5 પ્લસ 0.625 કરીએ સરવાળો પ્લસ 2.5, તો અહીંયા 3.125, અહીંયા કેટલો થઈ ગયો 3.125 થઈ ગયો ભાઈ. અહીંયા મને મળી રહ્યો 3.125, બરાબર. તો અહીંયા V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R, R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I, 25/3.125. ઓકે, કરીએ, બરાબર. 25/3.125, 8 જવાબ આવે ઓપ્શન નંબર સી. આઈડિયા આવી મેં શું કર્યું, કઈ સ્ટાઇલથી આને સોલ્વ કર્યું. બેટા સર્કિટો જ્યારે ચેપ્ટર ભણાવતા હતા ત્યારે જબરજસ્ત રીતે ભણાયેલી છે, તો બી કોઈને એવું લાગે, ડાઉટ હોય તો મને મેસેજ કરી શકે. હું એકદમ સ્લો સોલ્વ કરાવવા જઈશ તો વિડીયો 4 કલાકનો બની જશે. એટલા માટે આકૃતિમાં દર્શાવેલ પરિપથ AB બાજુમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે, AB માંથી વહેતો પ્રવાહ કેટલો હશે બેટા, સર્કિટને આપણે સોલ્વ કરાવીએ. AB માંથી કેટલો હશે, દેખો AB માંથી આપણે શોધવાનો છે નીટ 2017 દાખલો. લોજિકલી વિચારી બેટા, તો અહીંયા આ 30 અને 20, તો 30 અને 20 કેવા જોડેલા છે, તો 30 અને 20 સમાંતરમાં જોડેલા ગણાય. તો 30 અને 20 સમાંતરમાં હોય તો આપણે એને સોલ્વ કરીએ. પહેલા તો કે 30 ગુણ્યા 20 બરાબર 30 પ્લસ 20, તો કે 30 ગુણ્યા 20 ભાગ્યા 50, મીંડું મીંડું જતું રહે, તો કે 60/5. ઓકે, તો અહીંયા મને શું સર્કિટ મળી, દેખો સમજજો કે અહીંયા મારા જોડે હતા 10 ઓહ્મ, બરાબર. અહીંયા મને મળ્યા 60/5 એટલે કે 12, બરાબર. અને અહીંયા નીચે મને આપેલા છે 3 ઓહ્મ, અને અહીંયા મને વોલ્ટેજ આપેલો છે 10 વોલ્ટ. દેખો હવે આ 3 ને સોલ્વ કરીએ તો 10 પ્લસ 12 પ્લસ 3 બરાબર તો 25, બરાબર 25. તો ટોટલ આર ઇક્વિવેલન્ટ કેટલા મળ્યા, આર ઇક્વિવેલન્ટ મળ્યા બેટા 25. I ની વેલ્યુ કેટલી આપેલી છે, શોધવાની છે, અને V માં આપેલા છે 10. તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR, તો I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R, 10/25. તમને વિદ્યુત પ્રવાહ મળ્યો 10/25. 10/25 અહીંયાથી નીકળશે, બરાબર. તો અહીંયાથી કેટલો વિદ્યુત પ્રવાહ નીકળ્યો બેટા, 10/25 નીકળ્યો. અહીંયા બી કેટલો આવ્યો, તો અહીંયા બી આવ્યો 10/25, બરાબર. હવે અહીંયા 10/25 આવ્યો તો પ્રોબ્લેમ એ છે કે 20 માં 30 માં જશે. તો હું પહેલા તો એક કામ કરું, અહીંયાનો વોલ્ટેજ શોધી નાખું. જો અહીંયાનો વોલ્ટેજ મળી જાય તો મને વિદ્યુત પ્રવાહ મળી જાય. ઓકે, તો 10/25 અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળી રહ્યો છે. આની આપણે વાત કરી, દેખો સમજો વાતને. તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ કેટલો નીકળી રહ્યો છે, 10/25. અહીંયાથી બી કેટલો નીકળી રહ્યો છે, 10/25, અને અહીંયાથી બી કેટલો નીકળશે, 10/25, બરાબર. તો બેટા અહીંયા આને કેટલા વોલ્ટેજ મળશે આપણે સોલ્વ કરી દઈએ. આને કેટલા વોલ્ટેજ મળશે, તો આનો રેઝિસ્ટન્સ છે 12, પ્રવાહ છે 10/25. તો V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R. I છે 10/25 અને રેઝિસ્ટન્સ આપેલા છે 12, તો 120/25, બરાબર. તો આને કેટલો વોલ્ટેજ મળશે, 120/25, બરાબર. 25 પંચે 125, 25 6 150, 120/25. આને વોલ્ટેજ મળી રહ્યો છે 120/25, બરાબર. હવે અહીંયાનો પ્રવાહ શોધીએ કે I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R, 120/25 ગુણ્યા 20, તો અહીંયા થઈ જાય 20, તો 6/25. 6/25 ઓપ્શન નંબર ડી આવશે. પ્રશ્ન થોડો લેન્ધી થઈ ગયો, નીટ 2017 નો હતો એટલા માટે, બરાબર. કન્ફર્મ અહીંયા 6/25 જવાબ આવશે. એ બી બાજુમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો. ચલો નીચે આપેલી આકૃતિમાં એ અને બી બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB શોધો. ચલો VA માઇનસ VB કરવાનું છે ભાઈ. તો VA થી નીકળીએ, દેખો પ્રવાહ અહીંયાથી નીકળી રહ્યો છે, આપણે એ જ દિશામાં શું બનાવી દઈએ, તો એ જ દિશામાં આપણે પાથ બનાવી દઈએ, બરાબર. તો કે VA -2 × 2 -3
બરાબર. આ દિશામાં જઈ રહ્યા છીએ એટલે 2 ગુણ્યા 2 -4 આવશે. એ જ દિશામાં હાઈ માંથી લો માં જઈએ તો -3. અહીંયા 1 ગુણ્યા 2 -1 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે VB થઈ જશે. ઓકે ભાઈ, તો અહીંયા -4 -3 -2 તો 4 થી 5 6 7 8 9 9 જવાબ આવે છે ઓપ્શન નંબર ડી નીટ 2016 VA PB કરીએ આવડી જશે. ઓકે, નીચેની આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક S અને M ની વચ્ચે અસરકારક અવરોધ હતો. નેટવર્કમાં 7 અવરોધો છે, દરેકનો સરખો 10 ઓહ્મ છે. દેખો એક્ઝામ્પલ તરીકે અહીંયા ઓપ્શનમાં થોડો પ્રોબ્લેમ હોઈ શકે, જૂનો એક્ઝામ્પલ છે એટલા માટે. તો અહીંયા બેટા અહીંયા 15 આપેલો છે, ધ્યાન આપજો. બરાબર, તું લોજિકલી વિચાર, S અને M ની વચ્ચે અહીંયા આપણે વેસ્ટર્ન બ્રિજ જેવું બનાવી દઈએ તો આ 10 અને 10 20 થઈ ગયા, 20 ભાગ્યા 10, આ 10 અને આ 10 ને 10 આપણે 20 માન લઈએ. 10 વચ્ચેનો જો કેન્સલ થઈ જાય તો અહીંયા 30 તો અહીંયા 15 સમથિંગ જવાબ આવે. ઓપ્શન નંબર બી આવી જાય, જવા દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરનો પરિપથ, બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરનો પરિપથ જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે. તો આ વોલ્ટમીટર દર્શાવવા વડે વોલ્ટેજ કેટલો હશે, આનો વોલ્ટેજ શોધવાનો છે બેટા. તો 8 અને 8 કેટલા થઈ જશે 4. અહીંયા 4 અને 6 આપેલા છે. ઓકે, તો 4 અને 6 આપેલા છે. અહીંયા આપેલા છે 10 વોલ્ટ, બરાબર. અહીંયા આપેલા છે 4 અને 6, બરાબર. અહીંયા આપેલા છે 4 ઓહ્મ, અહીંયા આપેલા છે 6 ઓહ્મ. તો 6 અને 4 કેટલા થઈ જશે 10. તો I કેટલો થઈ જશે 1 એમ્પિયર. ભાઈ અહીંયાથી 1 એમ્પિયર નીકળ્યો, અહીંયાથી બી 1 એમ્પિયર નીકળ્યો. તો આને કેટલા વોલ્ટ આપ્યા 4 વોલ્ટ આપ્યા, આને કેટલા વોલ્ટ આપ્યા 6 વોલ્ટ આપ્યા. ભાઈ આને મળી રહ્યા છે તો આ વોલ્ટમીટર, આને મળી રહ્યા છે 4 વોલ્ટ, આને મળી રહ્યા 6 વોલ્ટ. ઓપ્શન નંબર એ આવી જશે. ગુસ્સેટ 2015. આપેલ પરિપથમાં અવરોધ R નું મૂલ્ય ખાલી જગ્યા થશે. અવરોધ R નું મૂલ્ય બેટા તારે શોધવાનું છે. લોજિકલી વિચારતું, અહીંયા 2 એમ્પિયર તો અહીંયા વોલ્ટેજ કેટલો થઈ જશે 3 દુ 6 વોલ્ટ. અહીંયા બી વોલ્ટેજ કેટલો થઈ જશે 6 વોલ્ટ. તો અહીંયા બી વોલ્ટેજ કેટલો હશે 6 વોલ્ટ. તો અહીંયા વોલ્ટેજ હશે 6 વોલ્ટ. અહીંયા 6 એમ્પિયર જાય, અહીંયા 2 એમ્પિયર જાય, ટોટલ હતો 11 એમ્પિયર. એ 6 અને 2 8 9 10 11. તો અહીંયાથી કેટલો જશે 3 એમ્પિયર. તો અહીંયાથી પ્રવાહ આવ્યો 3 એમ્પિયર. તો 6 તરી સોરી રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I થઈ જાય. V ઇઝ ઇક્વલ્સ ટુ IR, તો R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I. તો અહીંયા 6 ભાગ્યા 3 અહીંયા કેટલો થઈ જશે 2 ઓહ્મ થઈ જશે. ઓપ્શન નંબર સી આવશે. GSCB 2014 74મો. 2 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરીનો આંતરિક અવરોધ 0.2 ઓહ્મ અને તેમાંથી 0.5 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો બેટરીનું EMF કેટલું થઈ જાય. ઓકે, તો EMF માઇનસ IR, V ઇઝ ઇક્વલ્સ ટુ ટર્મિનલ કેટલો આપેલો છે બેટા, તો ટર્મિનલ તમને આપેલો છે 2 વોલ્ટ. EMF કેટલો આપેલો છે, તો EMF તમને 0.2. અચ્છા, EMF શોધવાનો છે, બરાબર. પ્રવાહ કેટલો આપેલો છે 0.5 અને રેઝિસ્ટન્સ કેટલો આપેલો છે 0.2. ઓકે ભાઈ, તો 2 ઇઝ ઇક્વલ્સ ટુ EMF માઇનસ 5 દુ 10, બરાબર. તો અહીંયા આવશે 1 ભાગ્યા 10. ઓકે, 1 ભાગ્યા 10 એટલે 0.1. તો EMF બરાબર 2 પ્લસ 0.1 તો 2.1 વોલ્ટ. ઓપ્શન નંબર સી આવશે. GSCB 2012, બરાબર. 75મો એક્ઝામ્પલ. આપેલ પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય, તો A અને B વચ્ચેનો સમતુલ અવરોધ કેટલો થશે બેટા, તો A અને B વચ્ચેનો સમતુલ અવરોધ શોધીએ બેટા. આ રીતનો કેસ આપેલો હોય તો ઓપ્શન નંબર એ જવાબ આવી જાય. તો બી આપણે ચેક કરીએ કે આ વેસ્ટર્ન બ્રિજ બની રહ્યો છે 3 અને 3 6, 3 અને 3 6, તો 6 ભાગ્યા 6 3, તો 3 અને 3 3 ભાગ્યા 2 એ ના આવે ભાઈ, 3 ભાગ્યા 2. ઓપ્શન નંબર શું આવી જાય, ડી આવી જાય. વેસ્ટર્ન બ્રિજ બનતો હોય તો આવે. ખબર પડી ભાઈ કે અહીંયા વેસ્ટર્ન બ્રિજ બની રહ્યો છે. આ ભાગ છોડ દો, આ ભાગ આખો શું બની રહ્યો છે વેસ્ટર્ન બ્રિજ બેટા. તો આ કેન્સલ થઈ જાય, આ કેન્સલ થઈ જાય, તો આ ઉપરના 2 શેમાં આવી જાય, ઉપરના 2 શ્રેણીમાં આવી જાય. 3 ને 3 6, આ બી 2 શ્રેણીમાં આવી જાય. 3 ને 3 6, 6 અને 6 સમાંતરમાં 3, 3 અને 3, તો 3 ભાગ્યા 2 1.5 આવી જાય. ધ્યાન રાખજો. તો ધમાકેદાર MCQs અહીંયા પૂરા કર્યા. સર્કિટમાં એવું લાગે કે થોડી સ્પીડ છે બેટા, તો સર્કિટમાં થોડું સ્લો કરીને જોજો. સર્કિટ એવી વસ્તુ છે કે અમે ક્લાસની અંદર 140 સર્કિટ સોલ્વ કરાવી હતી, 140 સર્કિટ, બરાબર. ત્યારે એની પ્રેક્ટિસ થઈ હતી. તો પ્રેક્ટિસ થોડી પહેલેથી હોવી જોઈએ, પણ આટલી સર્કિટ તમે એટલીસ્ટ કરી લેજો, બરાબર. કોઈ કન્ફ્યુઝન હોય તો અમારો ઓફિશિયલ નંબર આપેલો છે. ટાટા, બાય બાય, મળીએ.